આપણે બધા જડ અને ચેતન બંને સ્વભાવે જુદા છે એવું જાણીએ છીએ ખરા, પણ જુદા છે એવું અનુભવતા નથી. એ આગળ આવી જાઓ તો ખાલી કમ યાર ફ્રન્ટ. યસ, યા હિયર હિયર. Chair is open. Yeah, please sit down here. Yes. Then come on a front here. Yes. અહીંયા આવી જાઓ. Yeah, no problem. Fine. એટલે આપણે જડ અને ચેતન બંને સ્વભાવે જુદા છે એવું જાણીએ છે ખરા, પણ જુદા છે એ અનુભવતા નથી. નોલેજ રૂપે તો ખબર છે, શેના રૂપે? પણ એક્સપિરિયન્સ રૂપે નથી થતું. માટે બંનેના ગુણ ધર્મને ખાલી સમજવાના ના હોય, રિયલાઇઝ કરવા પડે. ચેતન વસ્તુ હંમેશા સ્ટેબલ હોય. કેવું હોય? સ્ટેબલ. બટ સ્ટેબલ વિથ જ્ઞાન દર્શન. અને એ જ્ઞાન દર્શન પ્રકાશ સ્વરૂપે હોય, નોલેજ સ્વરૂપે, ક્રિયા સ્વરૂપે ના હોય. અને જે જડ છે એ ક્રિયા સ્વરૂપે હોય, વિચારવાની ક્રિયા, બોલવાની ક્રિયા અને ફિઝિકલ ક્રિયા. આ ક્રિયા વાળું હોય જડ. અને જળની અવસ્થા પરિવર્તનશીલ હોય. કેવી હોય? અને જડ સ્વભાવે જ વે ટુ એક્સપાયર્ડ હોય. વે ટુ, એનો સ્વભાવ જ છે. તમે દુનિયાની કોઈ પણ વસ્તુ લાવો, એનો સ્વભાવ જ વે ટુ એક્સપાયર. અને ગુણધર્મો બધા જ જળને સરખા લાગુ પડે, અને ચેતનને પણ બધા ચેતનને સરખા લાગુ પડે. ચેતનના ગુણો બધા જ ચેતનને સરખા લાગુ પડે, અને જળના ગુણો બધા જ જળને સરખા લાગુ પડે. હવે આ બંને જે ક્રિયા થઈ રહી છે, એકની ક્રિયા જ્ઞાન દર્શન છે, અને એકની ક્રિયા વિચાર કરવી, વાણી બોલવી ને વર્તન કરવું છે. આ બંને સ્વભાવે કેવા છે? જુદા છે. પણ જુદા છે એવું અનુભવમાં નથી આવતું, કારણ કે જે ચેતન સ્વભાવ, જે જ્ઞાન દર્શન વાળો છે, એ જ્ઞાન દર્શન વાળો સ્વભાવ એ અહંકારના માધ્યમ થ્રુ અવસ્થાને જુએ જાણે છે. અહંકારના માધ્યમ થ્રુ. ના, જ્ઞાન પ્રકાશ આત્માનો, પણ એ આત્માના જ્ઞાન પ્રકાશમાં, એ પ્રકાશમાંથી જે પ્રકાશિત થાય છે, એ જોનારો છે એ અહંકાર છે. એ અહંકાર પાસે જેવું જ્ઞાન દર્શન છે એવું એ અવસ્થાને જુએ જાણે છે. ખ્યાલ આવ્યો? એને કારણે એ જે અહંકાર પાસે જ્ઞાન દર્શન છે, એ જ્ઞાન દર્શનને આપણે બદલવાનું છે. મન વચન કાયાને બદલવાના નથી, પણ મન વચન કાયા જે જડ છે એને જોવાની દ્રષ્ટિ બદલવાની છે. કારણ કે જડને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે, અને છેલ્લે રહેશે પણ. એટલે એને બદલવું એ કોઈ બેનિફિશિયરી નથી. આ જડ છે, વે ટુ એક્સપાયર છે, અને કેરી ફોરવર્ડ થવાનું. હવે આ જડ કેરી ફોરવર્ડ ના થાય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કેરી ફોરવર્ડ એ જડના જ છે, ચેતનના નથી. માટે જે પોતે
સ્વભાવથી જ પરિવર્તનશીલ છે. એ તો આપણને દેખાય છે. વિચારો બદલાયા કરે, વાણી બદલાયા કરે, વર્તન બદલાયા કરે, એટલે પરિવર્તન છે. બીજું, મન વચન કાયાની જે અવસ્થાઓ છે ટેમ્પરરી છે, એ સમજાય છે આપણને. અને આ શરીરના શ્વાસોશ્વાસ દિવસે દિવસે ઘટતા જાય છે. આયુષ્ય વધે એમ તમારું જે ડેટ ઓફ ડેથ છે એ નજીક આવે. યસ કે નો? આયુષ્ય વધે. આવ આવ અહીંયા અહીંયા લાવજો એમને. આવ આવ. નહીં અહીંયા પણ લાવો. બસ બસ કઈ વાંધો કઈ વાંધો. તમે અહીંયા આવતા રહો પ્રભુ. અહીંયા અહીંયા આમ તો કઈ વાત નહીં. એટલે વાત આપણે એ સમજવાની હતી કે જડને ચેતનનો જે સ્વભાવ જુદો છે એ પેલા આઈડેન્ટિફાય કરો થ્રુ યોર વિઝન, નોટ થ્રુ યોર નોલેજ. નોલેજ ઇઝ અ પ્રાઇમરી. પણ તમે રિયલાઇઝ કરો કે આ નોલેજ પ્રમાણે છે કે નહીં. એ જેટલું તમને સમજાશે એટલું દેખાશે, અને દેખાશે તો તમને ખબર પડશે આ કુદરતી રચના છે. કારણ કે મિકેનિકલ છે. મિકેનિકલ ભાગ બધો જ કુદરતી રચના છે. ચેતનનો એક પણ અંશ કુદરતી રચના નથી. એટલે અવસ્થાઓ જે બદલાયા કરે છે, બદલતા નથી, બદલાયા કરે છે, કારણ કે આપણા હાથમાં નથી. એ અવસ્થાને કુદરતી રચના જોતા શીખવું હોય તો પહેલા સમજવાનું કે આ જળની અવસ્થા છે માટે કુદરતી રચના છે. ચેતનની કોઈ અવસ્થા કુદરતી રચના ના હોય. પહેલી વસ્તુ, ચેતનની અવસ્થા જ ના હોય. ચેતનનું અસ્તિત્વ, ગુણ અને સ્વભાવ બધું પરમેનન્ટ હોય. એને અવસ્થા શબ્દ લાગુ પડતો નથી. પણ આપણી દ્રષ્ટિમાં એક પ્રકારની એવી ભ્રાંતિ વર્તે છે કે પ્રકાશ અને અવસ્થાને જોનારો એ બંને એક છે. એ ભ્રાંતિ છે. શું છે? પ્રકાશ કે જે ઝળકાવે છે અને જે ઝળકે છે એને જોનારો એ બંને એક છે એવું આપણે માનીએ છીએ. મને જ દેખાય છે. ખ્યાલ આવ્યો? ત્યારે કુદરત કે છે પ્રકાશ આપનારો અને પ્રકાશમાં જે અવસ્થાને દેખનારો એ બંને કેવા છે? જુદા છે. સૂર્યનારાયણ આખા દુનિયાને પ્રકાશિત કરે, પણ મગનભી ને છગનભી શું કરે છે ના જુએ, બોલતા નથી. હા કે ના? એનો સ્વભાવ જોવા જાણવાનો, એનો સ્વભાવ તો પ્રકાશ કરવાનો, પ્રકાશિત કરવાનો છે. અને જોવા જાણવાનો સ્વભાવ અહંકારનો છે. વિનાશી અવસ્થાઓને જોવા જાણવાનો સ્વભાવ અહંકારનો છે, અને વિનાશી અવસ્થાઓને પ્રકાશવાનો સ્વભાવ આત્માનો છે. એટલે આત્માને પ્રકાશિત કરવું એ એનો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વ અને પર ને પ્રકાશક હોવું એના જ્ઞાતા અને દ્રષ્ટા. દ્રષ્ટા એટલે પરને પ્રકાશ કરવું, જ્ઞાતા એટલે સ્વને પ્રકાશ. સ્વ પર પ્રકાશક. પ્રકાશક છે, પરને જોનાર જાણનાર નથી. એટલે જોવા જાણવાનો જેનો સ્વભાવ છે, જોવા જાણવાની જેની દ્રષ્ટિ છે,
એ દ્રષ્ટિ બદલવાની છે, અવસ્થાને બદલવાની માટે મહેનત અંદર છે, બહાર નથી. આપણે બહાર પ્રકૃતિને બદલવાની મહેનત કરીએ છીએ, પણ કુદરત કે છે પ્રકૃતિ તો મારી છે, કારણ કે આ પ્રકૃતિ પંચ મહાભૂત થી બની છે. પંચ મહાભૂત તો મારા છે, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ. કુદરત કે છે મારા છે. આ પ્રકૃતિને જીવતી રાખવા માટે હવા, પાણી, ખોરાક હું આપું છું. બોલતા નથી. એનો શ્વાસ બંધ હું કરું છું. છેલ્લે પંચ મહાભૂત મારી પાસે રહે છે. તો તમારી માલિકી કે કંટ્રોલ ક્યાં છે? માલિકી નથી અને કંટ્રોલ નથી. અને જો આ પંચ મહાભૂત નું શરીર તમારું નથી, તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન તમારા કેવી રીતે હોય? યસ કે નો? એટલે ભ્રાંતિ થી આ એવું ભાસે છે, ભ્રાંતિ થી એવું આ ભાસે છે કે નથી છતાં છે લાગે છે. શું કીધું? અને આ છે છતાં નથી લાગતું. આત્મા છે એના આધારે જ પ્રકાશ છે, ને પ્રકાશમાં અવસ્થા દેખાય છે, લાઈવ અહંકાર ને. પણ એ છે છતાં દેખાતો, અને આ અવસ્થા હમણાં છે ને પછી નથી, તોય નથી છતાંય દેખાય છે. આનું નામ ભ્રાંતિ. આનું નામ ભ્રાંતિ. એટલે ભ્રાંતિમાં ફસાયા છે. શેમાં ફસાયા છે? ભ્રાંતિ. કારણ કે અનાદિ કાળનો આ ભ્રાંતિને લાઈવ માનવાનો અભ્યાસ, લાઈવ માનવાનું કે આ ભ્રાંતિ વાળી અવસ્થા લાઈવ છે. નથી લાઈવ. એ લાઈવ નથી. એ જડની અવસ્થા છે. કોની અવસ્થા છે? એ ગયા અવતારમાં જે મિશ્ર ચેતનને બાંધેલી એ જ ડિસ્ચાર્જ મિશ્ર ચેતન આ અવસ્થાઓને ભોગવે છે. જડ ના ભોગવે, જડ દ્વારા ભોગવે છે મિશ્ર ચેતન. પણ એ મિશ્ર ચેતન અત્યારે ડિસ્ચાર્જ છે, એટલે મિકેનિકલ છે, પણ પાવર વાળું છે. કેવું છે? ગયા અવતારનું ચાર્જ કરેલો પાવર છે, અત્યારે ભોગવતી વખતે ડિસ્ચાર્જ પાવર છે. એટલે ભોગવટો એ પણ ડિસ્ચાર્જ ભ્રાંતિ છે, લાઈવ નથી. પણ એને બાંધ્યું હતું એટલે એ જ ભોગવે છે. એની પાસે ચોઈસ નથી. પણ લાઈવ અહંકાર છે, એની પાસે ચોઈસ છે. એને બાંધ્યું નથી અને એ ભોગવતો પણ, માટે એ શરીરથી મુક્ત રહી શકે અને આત્માનો નિશ્ચય મજબૂત કરી શકે. બરાબર? જો સાચી દ્રષ્ટિ હોય, બસ કિંમત દ્રષ્ટિની છે. શેની છે? હા. મહાપુરુષોએ આ દ્રષ્ટિને સમજાવવા માટે સમયે સમયે અનેક ઉદાહરણો આપ્યા. શું આપ્યા? પણ એ ઉદાહરણો સામાન્ય જીવો સમજી શક્યા નહીં. ઉદાહરણો મહાપુરુષોએ આપ્યા, પણ સામાન્ય જીવો એને સમજી ના શક્યા કે શું કહેવા માંગે છે. અને ન સમજવાનું મુખ્ય કારણ હતું, ભોગવનારો અને બાંધનારો જુદો છે એવું કોઈએ ફોડ ના પાડ્યો.
બોલતા નથી. આજ ભોગવે છે ને આજ. હવે હાઉ યુ કેન આઈડેન્ટિફાય કે કયો ભાગ ભોગવે છે ને કયો ભાગ બાંધી છે? કઈ રીતે કરશો તમે? ડિવિઝન કઈ રીતે કરશો? કરી શકશો? એટલે આનાથી ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. તે આ વિજ્ઞાને છૂટું પાડ્યું કે ભોગવનારો જુદો અને બાંધનારો જુદો. બાંધનારો નોન ફિઝિકલ છે અને ઇનવિઝિબલ છે. બાંધનારો અને ભોગવનારો વિઝિબલ અને ફિઝિબલ છે. બંનેની આઈડેન્ટિટી કેવી છે? જુદી છે. અને મૂળ આત્મા તો પ્રકાશક જ છે. બાંધો તોય પ્રકાશ આપે, ભોગવે તોય પ્રકાશ આપે. એ તો એનો સ્વભાવ જ છે. એનો સ્વભાવ જ છે. સનાતન છે એટલે પહેલાનો પ્રશ્ન જ નથી. એની એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે. એને સમજનારા હોય કે ના હોય ડઝન્ટ મેટર, બટ સાયન્સ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. H2O થી પાણી થાય ડિસ્કવર કર્યું, પણ એ તો સનાતન હતું. ના શોધાયું માટે નતું એવું નહીં. ખ્યાલ આવ્યો? હતું એ જ ડિસ્કવર થાય. આ દુનિયામાં કોઈ વ્યક્તિ સાયન્સ ક્રિએટ ના કરી શકે, ટેકનોલોજી ક્રિએટ કરી શકે. સાયન્સ એન્ડ ટેકનોલોજી. ટેકનોલોજી ક્રિએટ કરાય, સાયન્સ ના કરાય. સાયન્સ તો સનાતન છે. એટલે એમાં બિગિનિંગ એન્ડ નો પ્રશ્ન છે. ઇટ્સ એવરલાસ્ટિંગ. પણ એને રિયલાઇઝ કરવા માટે દ્રષ્ટિ જોઈએ. રિયલાઇઝ કરવા માટે, કારણ કે ચામડાની આંખોથી દેખાય નહીં. એના માટે જ્ઞાન ચક્ષુ જોઈએ. શું જોઈએ? એ જ્ઞાન ચક્ષુ એટલે એ રિલેટિવ અને રિયલ ને છૂટા પાડે. શું પાડે? રિયલ અને રિલેટિવ ને. અને રિલેટિવ છે એની આઈડેન્ટિટી નક્કી કરે કે કોઈ પણ રિલેટિવ અવસ્થા કઈ રીતે બની. એની પાછળ સાયન્સ શું છે? તો કે કોઈ પણ અવસ્થા 5 તત્વોના બનેલી છે. જળ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ એન્ડ સ્પેસ. કોઈ પણ અવસ્થા 5 તત્વથી બની છે. અને છઠ્ઠું આત્મા તત્વ એની હાજરીમાં એ જણાય છે. જળ જળને જાણી શકે નહીં, પણ અવસ્થા 5 તત્વોની બની છે. એ 5 તત્વોથી 5 તત્વો છે. એની અવસ્થા ક્યારે બને? તો કે 5 તત્વો તો કાયમ ના છે, પણ વચ્ચે આવ્યો કુદરતનો કાનૂન. એટલે તત્વ કાનૂન પ્રમાણે કામ કરે. એની મરજી પ્રમાણે તત્વ કામ ના કરી શકે. અને એ કાનૂન થી બનેલી તત્વોની અવસ્થા એને કુદરતી રચના કહેવાય. કુદરત અને કુદરતી કાનૂન, તત્વ અને કાનૂન, એનાથી બનેલી બધી જ અવસ્થાઓ જે 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે એ કુદરતી રચના છે. તત્વ આપણને ઇન્દ્રિયોથી દેખાતો, કુદરતનો કાનૂન પણ ઇન્દ્રિયોથી દેખાતો નથી. એ દ્રષ્ટિથી અનુભવાય. ઇન્દ્રિયોથી જોઈ, ઇન્દ્રિયોથી જે જોઈ શકાય એ બધું વિનાશી જોય. અને બુદ્ધિથી સમજાય ખરું. શું કીધું? સમજાય. એટલે આ કુદરતી રચના જે છે એ કુદરતી રચના લાઈવ હોવા છતાં, લાઈવ લાગતી હોવા છતાં મિકેનિકલ છે. કેવી છે? પ્રોગ્રામ. શું છે? પ્રોગ્રામ. કાનૂન છે, કુદરતી કાનૂન એ પૂર્વે કરેલી અજ્ઞાનતાના જે કર્મ છે એનાથી કાનૂન બંધાય છે. ના, કાનૂન છે, પણ તમારા કર્મનું ફળ કાનૂન પ્રમાણે મળે છે. કાનૂન તો બધા માટે સરખું જ છે. જેમ અમેરિકાનું કાનૂન એ બધા માટે કેવું છે? હવે તમે ગુનો કરશો તો ફળ આપશે, પણ કાનૂન તો કેવો છે?
એક જ સરખો આખા અમેરિકાના ઓલ સિટીઝન ને. યસ કે નો? એમ કુદરતનો કાનૂન આ દુનિયાના ઓલ ક્રિએચર્સ માટે કેવો છે? સરખો છે. હવે તમે જેવા કર્મ કરો છો એનું કાનૂન પ્રમાણે કુદરત ફળ આપે છે, અને ફળ આપતી વખતે તત્વ વગર અવસ્થા બનતી. કાનૂનથી ફળ તો નક્કી થયું, પણ એ ફળની અવસ્થા માટે તત્વ જોઈએ. તત્વ વગર અવસ્થા ના બને. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ અવસ્થા તત્વ એટલે કુદરત. કોઈ પણ અવસ્થા કુદરત અને કુદરતી કાનૂન વગર બની શકે નહીં. તત્વ એટલે રો મટીરિયલ. તત્વ એટલે રો મટીરિયલ. રો મટીરિયલ ખરું, પણ એ રો મટીરિયલ કેવું કે પરમેનન્ટ. પણ તત્વને અવસ્થામાં ટ્રાન્સફર કરવા માટે ઇમ્પોર્ટન્ટ વાત છે તમારું કોઝ. શું છે? તત્વ તો છે, કાનૂન છે, પણ કોઝ નથી તો અવસ્થા નથી. ખ્યાલ આવ્યો? આ કોઝની અવસ્થા માટે તત્વ અને કાનૂન સહાયક બને છે. કારણ કે કાનૂન પરમેનન્ટ અને તત્વ પરમેનન્ટ છે. અવસ્થા ટેમ્પરરી છે, કારણ કે ભોગવટા પૂરતી છે, કાયમી નથી. એટલે તમારો જે કોઝ છે કર્મ, એ કર્મને રૂપકમાં લાવવા માટે આ તત્વ અને કાનૂન કામ કરે છે. અને જેવું કર્મ ભોગવાઈ જાય એટલે તત્વ તેના તે જ. એમાં કશું પ્લસ માઇનસ નથી થતું. એટલે જ્ઞાની ભગવંતો કે છે કે આ જગતમાં કોઈ પણ જીવ જન્મે તે મરે ત્યાં સુધી કશું મેળવવા અને કશું ગુમાવવા આવ્યો નથી. પોતાનો હિસાબ પૂરો કરવા આવ્યો છે. જન્મે ત્યારે કશું લાવવાનું નહીં, અને મરી જાય ત્યારે કશું લઈ જવાનું નથી. જે આ 70, 80, 90 વર્ષની ભાંજગડ છે એની જ ઉપાધિ છે. એચીવ તો કશું કરવાનું છે જ નહીં. યસ કે નો? ઝીરો થઈને આયા હતા અને ઝીરો થઈને જવાનું છે. કોઈની પાસે ચોઈસ, રાજા હોય કે રંગ હોય, કોઈની પાસે ચોઈસ નથી. જેને ઝૂંપડીમાં જન્મે એને ઝૂંપડી છોડવાની, અને જે મહેલમાં જન્મે એને બોલતા નથી. યસ કે નો? શું કીધું? જીરો એ જીવને લાગે માંગે છે. જીરો એ જીવ જીરો લઈને જીરો કઈ લઈને આવ્યો નથી એટલે જીરો છે, ને કઈ લઈને જવાનું નથી ત્યાં બી જીરો છે. એ જીવની વાત છે. બરાબર છે? ના ના, જીવ એટલે શું કહેવા માંગે છે કે પ્રકૃતિ જે છે એ છે જ કુદરતની. પછી લાવવાનું લઈ જવાનું છે ક્યાં? The body is given by the law of nature because of suffering of your previous birth cause. Nothing to carry on. It is only for suffering, not to achieve anything in this world. આ દુનિયામાંથી કશું મેળવવા માટે તમે આવ્યા જ નથી, સફરિંગ માટે આવ્યા છો. એટલે કર્મને ભોગવટો કહેવાય છે, એચિવમેન્ટ નથી કહેવાતું. પુણ્ય અને પાપનો ભોગવટો, ઇટ્સ અ કોમન વર્ડ છે. એમાં કશું મળવાનું, ભોગવવાનું, બસ એઝ પર યોર કર્મ. એટલે ભોગવટાની અંદર પ્રાપ્તિ શબ્દ ના આવે. શું ના આવે? હા, ભોગવટો એટલે તમારે માનવાનું કે મારું છે. શું કીધું? છે, પણ એ મારું તારું ક્યારે થઈ જાય કેવાય નહીં. હિસાબ પૂરો થઈ જાય. યસ કે નો? એનીવે કોઈ પણ રસ્તે હિસાબોની વહેંચણી છે. બીજા કશામાં ફેરફાર તમે જુઓ કે ગવર્મેન્ટ કરન્સી બહાર પાડે છે. માનો કે ગવર્મેન્ટને
25 ટ્રિલિયનની કરન્સી બહાર પાડી, દાખલો આપું છું, $25 ટ્રિલિયન કરન્સી બહાર પાડી, તો અમેરિકાની અંદર અથવા વર્લ્ડની અંદર, કારણ કે ઇન્ટરનેશનલ કરન્સી છે, તો વર્લ્ડની અંદર $25 ટ્રિલિયન કરન્સી બહાર પાડી હોય, એમાંથી વધઘટ થવાની કોઈ દિવસ? વધઘટ થવાની? ગમે તે ટોટલ તો એ જ રહેવાનું ને. આમની પાસેથી આમના પાસે, આમની પાસેથી આમના પાસે, આમની પાસે, એમ જ થાય ને. પણ કરન્સી તેની એટલે સફરિંગ નું શેરિંગ છે. શું છે? ઓનરશિપ નું શેરિંગ નથી. કુદરત ભોગવટા માટે જ આપે છે, માલિકી માટે આપતું જ નથી. તો પછી શરીરે તમને શેના માટે આપ્યું? ભોગવવા માટે. એ મૂકીને જવાનું છે, તો બીજું શું આપણે લઈ જવાનું હોય? હા, જીવ એટલે કોઝલ બોડી અને આત્માનો સંબંધ. એનો એક જીવની પેલા વ્યાખ્યા સાંભળો. જીવ એટલે જે જન્મે છે, જીવે છે, મરે છે, એને જીવ કહેવાય. અને જે જન્મતો, જીવતો, મરતો નથી એને શિવ કહેવાય. અને જીવ અને શિવની વચ્ચે આ અહંકાર ફસાયો છે, રોંગ બિલીફ થી. શું કીધું? બહાર શરીર પાસે તો જ્ઞાન જ નથી, માટે તો બાળીએ છે. રામને બાળ્યા, કૃષ્ણને બાળ્યા, મહાવીરને બાળ્યા. આમાં જ્ઞાન હોય તો બાળીએ? જ્ઞાન વાળો ભાગ જુદો છે, શરીર જુદું છે, અને ચેતન પણ. ચેતન પાસે સ્વાભાવિક જ્ઞાન છે, અહંકાર પાસે વિભાવિક જ્ઞાન છે, અને આત્મા તો શરીર તો જડ જ છે. જ્ઞાન જ નથી. ઇન્ફોર્મેશન એ પણ નોલેજ કહેવાય ને. ઇટ્સ અ પ્રોગ્રામ. આપણે કોમ્પ્યુટર ને કે કોમ્પ્યુટર પર જ્ઞાન છે કહેવાય? પ્રોગ્રામ છે. પ્રોગ્રામ પ્રમાણે રિઝલ્ટ બી આપે, પણ જ્ઞાન ના કહેવાય. ઇટ ઇઝ અ ફેબ્રિકેટેડ. તમે જે પ્રોગ્રામ નાખો એવું રિઝલ્ટ આપે. સો ઇટ ઇઝ અ મિકેનિકલ પ્રોસેસ, નોટ એની લાઈવનેસ. ઓકે, પણ લાઈવનેસ કોની પાસે છે? અહંકાર પાસે. ખ્યાલ આવ્યો? એ અહંકાર છે. એ અહંકાર એવું માને છે કે હું જન્મ્યો, હું જીવું છું, હું મરી જઈશ. એવું જે માને છે ને, જે એ માન્યતા વાળો ભાગ જે છે, એ ભાગની અંદર અજ્ઞાન સમાયેલું છે. ભોગવવા વાળો ભાગ છે અહંકાર, એ તો કમ્પલસરી છે, એની પાસે ચોઈસ, કારણ કે બાંધ્યું એટલે ભોગવવાનું. પણ જે લાઈવ છે એની પાસે ચોઈસ છે કે આ મિકેનિકલ ભાગ સાથે ભળવું કે ના ભળવું. જીવ જન્મે છે, જીવે છે અને મરે છે, અને જીવ કહેવાય. એ જે જીવ જન્મે છે, કોઝલ બોડી. હાઉ ડુ યુ ડિફાઇન જીવ? ઇફેક્ટ બોડી. કર્મ બાંધ્યા હતા એ બોડીને કોઝલ બોડી કહેવાય. કર્મ ભોગવીએ એ બોડીને ઇફેક્ટ બોડી કહેવાય. કોઝલ બોડી એ તમારું પ્રિપેરેશન છે, અને ઇફેક્ટ બોડી એ કુદરતનું પ્રિપેરેશન છે. તો ઇફેક્ટિવ બોડી એટલે જીવ. હા, જીવ. તો આજે ઇલેક્ટ્રિકલ બોડીની વાત કરે છે, તો એ જીવ એટલે ઇલેક્ટ્રિકલ બોડી. ઇલેક્ટ્રિકલ બોડી એટલે ટુ મેનેજ એન્ડ મેન્ટેન ધ ઇન્ટરનલ પ્રોસેસ ઓફ યોર બોડી. So it is to feel the body is live, but not live, but all the body inner function is activated. Is to be called an electrical body. શ્વાસ લે, બ્લડ સર્ક્યુલેશન થાય, ડાયજેસ્ટિંગ થાય, એના માટે આ બોડીને એનર્જી જોઈએ. એ એનર્જી એ જ શું કહેવાય? અગ્નિ. ઇલેક્ટ્રિકલ બોડી. કુદરત આપે છે. બીજું કોણ આપે? કુદરત જ આપે. આપણને ત્રણ વસ્તુ લઈને આવે છે. હા, એટલે એ એમને કીધું છે, પણ આપણને સાયન્સમાં એ વસ્તુ સેટ થતી નથી. ઇલેક્ટ્રિકલ બોડી એવરી બર્થ તમને જન્મો ત્યારે મળે, મરી જાવ ત્યારે પતી જાય.
પછી નવું ઇલેક્ટ્રિકલ બોડી બને, નવા બોડીને મેન્ટેન કરે. એ કોઝ ઇફેક્ટ નથી. શું કીધું? ઇલેક્ટ્રિકલ બોડી એ કોઝ ઇફેક્ટ નથી. જડને ચલાવવા માટેની ઇલેક્ટ્રિસિટી છે, પાવર. જેમાં કોમ્પ્યુટરને ચલાવવા માટે પાવર જોઈએ, આ પંખાને ચલાવવા પાવર જોઈએ. એ ચેતન નથી, પણ હા, એ જડનો ભાગ છે, ઇલેક્ટ્રિસિટી. એટલે એવું કહેવાય છે કે કેટલાક માણસો સોલાર એનર્જી થી, આંખોથી લઈ અને વગર ફૂડ એન્ડ વોટર વગર જીવે છે. બોલતા નથી. બીકોઝ ધ બોડી રિક્વાયર ધ એનર્જી. સમજાયું? એનર્જી જોઈએ છે. હવે આપણે ફૂડ કહીએ છીએ, એનાથી એનર્જી બને છે. એનર્જી થી આ મિકેનિઝમ ચાલે છે. યસ, એની વે એને જોઈએ. પાણીથી પણ એનર્જી મળે, ઇલેક્ટ્રિક થી પણ મળે, ફૂડ થી પણ મળે, એર વોટર એનેથી મળે, સન થી મળે. ખ્યાલ આવ્યો? બધી એનર્જી સપ્લાયર છે. માણસ જન્મે એટલે જીવ ઓટોમેટિક આવી ગયો. નહીં, જન્મે એ તો જીવ છે, ઇલેક્ટ્રિકલ બોડી આવી ગઈ એમ બોલો. બોડી આવે એટલે ઇલેક્ટ્રિકલ બોડી હોય તો જ ગ્રો થાય માતાના ગર્ભમાં, નહીં તો ના થાય. જીવનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. જો બોડી એક જીવ કહું છું, કેમ આમ કરો છો? પેલી ફેરતી વ્યાખ્યા સમજો. જીવ એટલે જન્મે, જીવે ને મરે છે ને જીવ કહેવાય. ઓકે, જન્મ, જીવન, મરણની પ્રોસેસ ક્યાં થાય છે? બોડી ઉપર. બોડી જન્મે, બોડી જીવે ને બોડી મરે છે. આત્માની હાજરી ખરી, પણ જન્મ, જીવન, મૃત્યુ તો આનું છે ને, આત્માનું તો છે નહીં. બરાબર છે? એટલે જડ ભાગને જીવ કહેવાય છે. બરાબર છે? અને ચેતન ભાગ છે એને આત્મા કહેવાય છે. અને જડ અને ચેતનની વચ્ચે જે છે એને મિશ્ર ચેતન કહેવાય છે. મિશ્ર ચેતન જે છે એ જ્ઞાન દર્શનનો ભાગ છે, પછી મિથ્યા હોય કે સમ્યક. અને જળને ચલાવવા માટે જે ઇલેક્ટ્રિક જોઈએ એ તો કુદરત આપે છે. કોણ આપે છે? બસ. જ્યાં સુધી તમારે જીવતું રહેવાનું છે ત્યાં સુધી બોડીને ઓક્સિજન લેવાની શક્તિ આપે. મરણ થાય એટલે ઓક્સિજન લેવાની શક્તિ બંધ થઈ ગઈ. અંદર તો કોઈ મશીન છે નહીં, ટાઈમર છે નહીં, નેચરલ ટાઈમર. કેવું છે? હવે અટ્ટો કટ્ટો હોય તો પણ શ્વાસ લઈ શકે, કારણ કે શ્વાસ લેવો એ તાકાતનો પ્રશ્ન નથી, એ તમારા આયુષ્ય કર્મનો પ્રશ્ન છે. જેવું આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ લેવાની શક્તિ બોડીની ખતમ થઈ ગઈ. એ ફિઝિકલ ફિટનેસ ઉપર નથી આધારિત. હે, આ પ્રાણ શક્તિ થી બોડીનું અસ્તિત્વ છે. એ પ્રાણ શક્તિ આયુષ્ય કર્મના આધારે એક્ટિવ છે. આયુષ્ય કર્મ, ઇલેક્ટ્રિક નહીં. પ્રાણ શક્તિ જે છે આયુષ્ય કર્મ એ પ્રાણવાયુ છે, પણ ઇલેક્ટ્રિક શક્તિ છે તો બધું જ મેન્ટેન કરે છે. પણ એ પ્રાણ લેવાની જે શક્તિ છે એ તમારા આયુષ્ય કર્મ ઉપર આધારે છે. 6 મહિનામાં મરી જાય, 60 વર્ષે મરે, 100 વર્ષે મરે. એ આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસોશ્વાસ લેવાની શક્તિ કુદરતે આ મશીનને આપી છે. એ આપણો ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. મારી મરજી હોય તો મારે 200 વર્ષ જીવિત ના જઈ શકું. હવે સમજી ગયા? આયુષ્ય કર્મથી ફિક્સ તમને શક્તિ આપી છે. આ બોડીને સેટ કર્યું છે. એ સેટ એટલા માટે કર્યું કારણ કે આ બોડી દ્વારા તમારે મન, વચન, કાયાના કર્મો ભોગવવાના છે. જ્યાં સુધી કર્મ ભોગવવાના હોય ત્યાં સુધી તમારું આયુષ્ય હોય. કોઈ સમય એવો ના હોય કે ભોગવટો ના હોય અને શ્વાસોશ્વાસ હોય. એવું બનતું જ નથી, ખાલી આપણને સમજાતું જ નથી. બાકી ક્યારે રે કે કંટ્રોલ આપને? એક મિનિટ સાંભળો. બાકી ક્યારે રે કે કંટ્રોલ કોનો હોય? આપણો છે. તો પછી બાકી કોણ નક્કી કર્યું?
આપણી મરજી નથી કે બાકી જવું. કુદરતે આપણને આ અવતારમાં જેટલા કર્મ મન વચન કાયાથી ભોગવવાના છે એ ભોગવવા માટે આયુષ્ય કર્મ આપ્યું છે અને એ આયુષ્ય કર્મ લાઈફ શ્વાસોશ્વાસને આધારે ચાલે છે. બરાબર છે. અને જેવું તમારે કર્મનો ભોગવટો પતી ગયો, પેરેલલ આયુષ્ય કર્મ શું થઈ ગયું? એટલે બાકી શબ્દ આવતો જ નથી. આ બધું ઇલ્યુઝન છે. શું છે? બાકી શબ્દ જ ના આવે, નવા શબ્દ, નવા કર્મો બંધાય. જૂના કર્મો ભોગવવા એ કંટ્રોલ એન્ડ ગવર્ન્ડ બાય લો ઓફ નેચર છે, નોટ એની બોડી ચોઇસ. શરીરની ચોઇસ નથી. ખ્યાલ આવ્યો? તમારા કર્મો ભોગવવા માટે તમારી સાથે સંકળાયેલી વ્યક્તિ છે એને પણ તમારા નિમિત્તે ભોગવવાનું છે. તો તમારું આયુષ્ય કર્મ બાકી હોય પણ 6 મહિના સુધી તમે અનકોન્શિયસ હોય, પણ શ્વાસ તો ચાલે, કારણ કે તમારા નિમિત્તે બીજાને ભોગવવાનું છે. બોલતા નથી. એ હિસાબ છે આ બોડી સાથે. શ્વાસ ચાલે ત્યાં સુધી જ હિસાબ કહેવાય. શ્વાસ બંધ થયા પછી હિસાબ. એટલે તમે ભલે 6 મહિના અનકોન્શિયસ રહો, પણ બોડી સાથે જેનો હિસાબ છે એને સેવા કરવાની. બોલતા નથી. હિસાબ એટલે કોઈ એમ કે મારે પૂરો નથી કરવો, એ ચોઈસ છે જ નહીં, કમ્પલસરી છે. ફ્રોમ બર્થ ટુ ડેથ, including our mind, speech and action is pre-decided as per the previous birth cause, and nobody can change. Nobody can change because it is create, operate and destroy by law of nature. It is not controlled by the human. Yes. हाँ. એ સમજાવ. આમાં કેટલીક વાતો જે છે એ બધી અતિશયોક્તિ વાળી હોય અને આપણે આપણી કલ્પના મુજબ એનો અર્થ કાઢતા હોય. એવું હોતું નથી. કોઈને પણ ઈચ્છા શક્તિ વાળું મૃત્યુ હોતું નથી. હોઈ શકે કે લોંગ લાઈફ હોય. શું હોય? લોંગ લાઈફ હોય, એવું હોઈ શકે. પણ ઈચ્છા શક્તિ પ્રમાણે જીવવાનું ને મરવાનું કુદરતનો કાનૂન જીવ માત્ર ને સરખો લાગુ પડે. પછી એ ભગવાન શ્રી રામ હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય કે ભગવાન શ્રી મહાવીર હોય, એમાં કોઈ પણ કાલ્પનિક વાતોમાં આવી બધી વાતો આવે જેથી સામાન્ય વ્યક્તિને સ્ટોરીમાં જરા મજા આવે. એવી રીતે ખ્યાલ આવે. જીવ પણ જળ છે અને બોડી પણ જળ છે. જીવ ને બોડી એક જ છે. એક જ છે, બે જુદા નથી. આ બોડી જે છે એ આયુષ્ય કર્મને આધારે જીવતી લાગે છે. શેના આધારે? હા. અને આયુષ્ય કર્મ એટલા માટે છે કે તમારા મન વચન કાયાના કર્મો, મન વચન કાયાથી તમારા કર્મો ભોગવવાના છે. એ ભોગવવા માટે કોઝલ બોડી પાછલા અવતારનું લઈને આવ્યા છું. અને કુદરત આ ઇફેક્ટ બોડી દ્વારા, મન વચન કાયા દ્વારા તમને કર્મનો ભોગવટો આપે છે. એ કર્મનો ભોગવટો ડિસ્ચાર્જ અહંકાર ભોગવે છે, જેને ગયા અવતારમાં ચાર્જ કર્યું હતું. કોઝલ બોડી ઇફેક્ટ બોડીમાં ફેરવાઈ જાય. હા, એટલે દ્રવ્યમાં કેવું ચાલે, ઇફેક્ટ બોડી. ના, આને જો સમજાવ તમને, મને ખ્યાલ આવે તમારું પઝલ ક્યાં હતું. આ ઇફેક્ટ બોડી વગર કોઈ ઇફેક્ટ આવે? એટલે આને શું કહેવાય? ઇફેક્ટ બોડી. ઇફેક્ટ નથી કીધું. હવે આ ઇફેક્ટ બોડી થી ઇફેક્ટ ભોગવવાની ના સમજાયું. ઇફેક્ટ બોડી અને ઇફેક્ટ એ ટ્રાન્ઝેક્શન કહેવાય. બોડી તો એટલું એક જ છે. હા, એટલે ઇફેક્ટ બોડી દ્વારા 100 વર્ષના જે મન વચન કાયાથી બાંધેલા કર્મો છે એ ભોગવવાના ઇફેક્ટ બોડી થી.
બોડી તો એક જ, પણ ટ્રાન્ઝેક્શન એટલે ઇફેક્ટ અને ઇફેક્ટ બોડી. કોઝની ઇફેક્ટ એ જુદી વસ્તુ છે અને ઇફેક્ટ બોડી જુદી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? દેવલોકનું બોડી ઇફેક્ટ બોડી, નરક લોકનું બોડી ઇફેક્ટ બોડી, મનુષ્ય લોકનું બોડી ઇફેક્ટ બોડી, પશુ યોનિનું બોડી ઇફેક્ટ બોડી. પછી ઇફેક્ટ બોડીમાં ટ્રાન્ઝેક્શન અલગ અલગ હોય, એને ઇફેક્ટ કહેવાય. કોઝની ઇફેક્ટ થ્રુ ધ બોડી. અવસ્થા એટલે ટ્રાન્ઝેક્શન. હા, ઇન્ડિવિજ્યુઅલ. એ બધી બોડીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન હોય, પણ ઇફેક્ટ બોડી તો બધાને મળે જ, કુદરત આપે જ. એટલે ઇફેક્ટ બોડી કોમન છે. અહીંયા આવતો રહો, અહીંયા છે, અહીંયા ગમે તે બસ આવતો. તો પછી આ જે તમે નવા છે એના માટે ક્વેશ્ચન છે કે પ્લીઝ. જળ બોડી છે, કર્મ ભોગવવા માટેનું સાધન છે, કર્મ આપી કુદરત એને ચલાવે છે. ક્વેશ્ચન એ થાય છે કે કર્મ કોણ બાંધે છે ને કેવી રીતે બાંધે છે? કર્મ બાંધનારું બોડી નથી. બોડી પાસે પહેલું જ કીધું કે કોઈ પ્રકારનું જ્ઞાન નથી, મિકેનિકલ છે, એટલે એ કર્મ બાંધી શકે નહીં. ઇવન તો કર્મ બોડી ભોગવતું નથી. બોડી જેને ગયા અવતારમાં ચાર્જ કર્યું છે. જો બોડી ભોગવતું હોય તો મળતું એ ભોગવે. બોલતા નથી. બોલો ને, મળતું ભોગવે કેમ? બોડી તો છે. હવે સમજી ગયા. આ બધું સમજવું પડે. આ ધકેલ પંચે દોડશો ના ચાલે. બધું રેફરન્સ ટુ કોન્ટેક્ટ. સાયન્સ કોને કહેવાય? નથિંગ રેન્ડમ. એટલે કર્મ જે બાંધનારો જે છે એ લાઈવ ઈગો છે. કેવો? અને ભોગવે છે તે ડિસ્ચાર્જ ઈગો છે, કે જેને ગયા અવતારમાં લાઈવ હતું ત્યારે બાંધ્યું હતું. હવે ડિસ્ચાર્જ અહંકાર પાસે ભોગવવું ના ભોગવવું ચોઈસ નથી, પણ લાઈવ અહંકાર પાસે ચોઈસ છે. કર્મ બાંધવું ન બાંધવું, કેવું બાંધવું, એ ચોઈસ છે એની પાસે. કારણ કે એ અત્યારે નવું કારણ શરીર તૈયાર કરી રહ્યો છે. થઈ ગયું. It is under process to create the new causal body for the next life. એને પ્રોગ્રામ કહેવાય. પછી ઇફેક્ટમાં આવે. પ્રોગ્રામ જ છે, કશું જ ના ચાલે કોઈ. પણ પ્રોગ્રામ છે એવું આપણને એટલા માટે નથી લાગતું, કારણ કે આપણો જે અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર, એ ડિસ્ચાર્જ સાથે એક્ટિવ છે. એ આપણને લાઈવ લાગે છે. શું લાગે છે? સમજાય છે? હવે ડિસ્ચાર્જ વાળો તો એક્ટિવ હોય જ ને. ડિસ્ચાર્જ માટે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું એની પાસે છે, પણ મિકેનિકલ છે. કેવું છે? તો ડિસ્ચાર્જ થાય. તમે એવું કહેવા માંગો છો કે ભાવથી કર્મ બંધાય? હા, એટલે આ પરિણામ વાળો ભાગ છે. પણ કર્મ બંધાય છે ભાવથી. ક્રિયાથી કર્મ ના બંધાય. મન, વચન, કાયાથી કર્મ ના બંધાય. કર્મ ભોગવાય. પણ નવા કર્મ ભાવથી બંધાય. ભાવ એ નોન ફિઝિકલ છે અને ઇનવિઝિબલ છે. શું છે? અને ભાવનું ફળ છે એ વિઝિબલ અને ફિઝિબલ છે. એટલે વિઝિબલ, ફિઝિબલ, મિકેનિકલ હોવા છતાં એક્ટિવ લાગે છે. આનું નામ ભ્રાંતિ. આનું નામ ડિસ્ચાર્જ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ડિસ્ચાર્જ પ્રમાણે એક્ટ કરે છે. એટલે આપણને લાગે છે લાઈવ છે. અહીંયાથી મારે ઇન્ડિયા જવું તો હવે ટિકિટ બુક કરાવવાની, કઈ રીતે જવું, કઈ તારીખે જવું, કોની સાથે જવું, કોણ લેવા આવશે, કોણ મૂકવા આવશે, આ બધું કરીએ છે ને. એટલે આપણને લાગે છે લાઈવ છે, પણ આ લાઈવ નથી. કમિંગ ઇવેન્ટ, કાર ધેટ શેડોઝ
બિફોર જે થવાનું છે એવું મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંદર બિહેવ કરે છે ને આપણને લાઈવ લાગે છે. ધેટ ઇઝ અ મિસ્ટેક, ધેટ ઇઝ અ બ્લન્ડર, ધેટ ઇઝ અ રોંગ બિલીફ. તો એક મિનિટ, તો કર્મ ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો, કોઈ શાસ્ત્રમાં નથી. યસ કે નો? પણ આપણને એવું જ કહેવામાં આવે છે કર્મ ક્રિયાથી થાય છે. એટલે જ્ઞાન જ એવું આપવામાં આવ્યું. હવે શું કરવાનું? ખ્યાલ આવ્યો? જ્ઞાન જ મિથ્યા છે. શું છે? જ્ઞાન જ મિથ્યા છે. ક્રિયાથી કર્મ બંધાય જ નહીં, પણ ક્રિયા પાછળ રહેલી અજ્ઞાનતાથી કર્મ બંધાય છે. હું કરું એ એનાથી કર્મ, પણ મન વચન કાયાની ક્રિયાથી બંધાતું હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, એનાથી કર્મ બંધાય છે. મેં ભોગવ્યું, મારું છે, મેં કર્યું, એનાથી કર્મ બંધાય છે. આ રોંગ બિલીફ થી, ક્રિયાથી નહીં. એટલું બધું આ માઇક્રો સાયન્સ છે. પણ એ તમારે ઓબ્ઝર્વ એન્ડ એનાલિસિસ કરો તો આ બધું ખબર પડે. જાડી ભાષામાં ના ખબર પડે. જાડી ભાષામાં સાયન્સ ઇઝ અ મેટર ઓફ એક્સપેરિમેન્ટ. સાયન્સ ઇઝ નોટ મેટર ઓફ એક્સરસાઇઝ. ઓકે? સાયન્સ એ એક્સરસાઇઝ નથી, સાયન્સ એક્સપેરિમેન્ટ છે. You know the difference between the experiment and exercise. Exercise is a mechanical kriya. Experiment is always with observation. કે આ બધા રિઝલ્ટ શું આવે છે, રિઝલ્ટ શું આવે છે, રિઝલ્ટ શું આવે છે? ઓબ્ઝર્વેશન. ઓકે? અને પેલું મિકેનિકલ ક્રિયા, મેં ક્રિયા કરી નાખી. ખ્યાલ આવ્યો? એમાં ઓબ્ઝર્વેશન, ક્રિયા કરી એનો જ અહંકાર છે, ઓબ્ઝર્વેશન નથી. જયારે પેલામાં ઓબ્ઝર્વેશન છે કે એક્સપેરિમેન્ટ છે, પ્રયોગ છે. આ વિચાર આવે છે, હવે એના ઉપર હું પ્રયોગ કરું છું કે આ વિચાર હું કરું છું કે એની મેતે આવે છે. તો કે તો એની મેતે આવે છે. મેતે કેમ આવે છે? હું ના કરું તોય આવે? તો કે પરિણામ છે. શું છે? પરિણામ એટલે એક્ઝોસ્ટ થયા વગર રહેવું નથી. ત્યારે 12 વાગે ઊંઘો હોય તો ને ઊંઘવા દે, કારણ કે વિચારનો રોલ લઈને આવ્યા છે તો ઉકલવાના જ છે. પણ સંજોગો આવે ને હું વિચાર કરું છું તો એ શું છે? તો કે એ મિકેનિકલ છે, સંજોગાધીન છે ને. સંજોગ તમે ઉભા નથી કર્યા, એ માટે એ વિચાર પણ શું છે? સંજોગાધીન કરો છે પણ શું છે? મિકેનિકલ. હવે ખ્યાલ આવી ગયો? એટલે હું એનાલિસિસ કરું ત્યારે ખ્યાલ આવે કે વિચાર માત્ર મિકેનિકલ છે, ઇટ્સ અ પ્રોગ્રામ. એવું જ સ્પીચ, વાણી સંજોગાધીન બોલાય, ભીત હાથે ના બોલાય. એવું ક્રિયા પણ સંજોગાધીન છે. સમજાય છે? આપણી ફ્રીડમમાં માટે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ મિકેનિકલ ભાગ જોતા આવડે તો તમે મિકેનિકલ ભાગથી છૂટા રહી શકો. અને મિકેનિકલ ભાગથી છૂટો રહેવાનો સીધો રસ્તો મિકેનિકલ ભાગને કુદરતી રચના જોવું. નો ડિટેલિંગ, નો ઓપિનિયન. કોઈ પણ અવસ્થા ઊભી થાય છે એમાં આપણી કોઈ સ્વતંત્ર શક્તિ નથી. ઓપિનિયનની જરૂર નથી. મેતે આવે છે. સારું ખરાબ કહેવાની જરૂર ક્યાં છે? ખ્યાલ આવ્યો? તમે કોને સારું કહો છો, કોને ખરાબ કહો છો, એ તો વ્યૂ પોઈન્ટ છે. શું છે? સારું ખરાબ એ દરેક ના વ્યૂ પોઈન્ટ છે. એક જ વસ્તુ એક જણના માટે સારી હોય તો બીજાના માટે ખરાબ બી હોય, એકના માટે ખરાબ હોય તો બીજા માટે. એટલે કઈ સનાતન સત્ય નથી. માટે સનાતન સત્ય શું છે? કુદરતી રચના. સારું ખરાબ તો તમારો ઓપિનિયન છે, અને ઓપિનિયન થી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? એટલે તમારું જ્ઞાન દર્શન સ્ટેબલ રહેતું નથી. હા, ભાવને પકડવાનો નથી. આ તો તમને એક સાયન્સ બતાવ્યું કે કર્મ ભાવથી બને છે
અને આપણે તો સાયન્સમાં ત્યાં સુધી જવાનું છે કે ભાવ જ ના થાય, જેથી કર્મ ના બંધાય, જેથી જન્મ મરણ ના થાય અને આપણો જ આત્મા મોક્ષે જાય. ખ્યાલ આવ્યો? આ તો હું આ જે બની રહ્યું છે એનું સાયન્સ કહું છું, પણ મૂળ આપણું સાયન્સ શું છે કે ભાવ જ ના થવા જોઈએ. તો કે અવસ્થા માત્ર કુદરતી રચના જોતા આવડે. મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી અવસ્થા માત્ર કુદરતી રચના. અને હું કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આજ આપણે સાયન્ટિફિકલી સમજીને દ્રષ્ટિથી ઉપયોગ કરીને પાકું કરવાનું છે. અને રિલેટિવ ભાગ અથવા કુદરતનો ભાગ અને આત્મા બેને છૂટા પાડ કરવાનું છે. બસ એને પુરુષાર્થ કીધો. અને સુધારવું, બદલવું, ફેરવવું કોઈ લેવા દેવા નથી. સમજાયું? સમજાયું? આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. આ તો દરેક વસ્તુનું સાયન્સ કહું છું. હા, બધી જ અવસ્થા કુદરતી. આત્મા સિવાયનું બધું જ કુદરતી રચના. બધું જ આ તમારા આત્મા સિવાય 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ અવસ્થાઓ એ કુદરતી રચના છે. ઓલ તમે તો હમણાં તો બોલ્યા ને તો સ્વામીજીને જ્ઞાતા દ્રષ્ટા એમ બોલો. ડેફિનેશન પૂછો તમે. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવાનું નથી. જ્ઞાતા દ્રષ્ટા તો આત્માનો સ્વભાવ છે. શું છે? અને પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ જોવું જાણવું છે. શું છે? એ જોવા જાણવાની અંદર એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે જ્ઞાને સ્થિર અને દર્શને સ્થિર થઈ જાય, તો નવા કર્મો ના બંધાય. અને જ્ઞાન અને દર્શન સ્થિર ક્યારે થાય? જોવા જાણવાનું. તો કે હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા જ છું, નથિંગ એલ્સ. અને આત્મા સિવાયના મન, વચન, કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, જેમાં બધી વ્યક્તિઓ પણ આવી ગઈ, એ કુદરતી રચના છે. એ સમ્યક દર્શન. તો પછી નવા કર્મ બંધાતા નથી. કારણ કે માલિકી ભાવે નથી, કર્તા ભાવે નથી, ભોગતા ભાવે નથી, દેહાદ્યાસ નથી. બધું જ કુદરતી રચના. તો પછી રાગ દ્વેષ નું કારણ શું? સમજાયું? એટલે આ સમજાવવું જોઈએ. ખ્યાલ આવ્યો? આ દ્રષ્ટિનો વિષય છે, આંખોનો વિષય નથી. સબ્જેક્ટ ઓફ યોર વિઝન. So the spiritual science is the art of vision. એ થોટ, સ્પીચ અને એક્શન ની વાત નથી કરતું, કારણ કે કુદરતી રચના છે. જે મિકેનિકલ છે એના માટે શું કહેવાનું? જેનો કંટ્રોલ તમારી પાસે નથી એનો મતલબ શું છે? ડિટેલ જાણીને ખાલી કુદરતી રચના જુઓ, મોર ધેન ઇનફ. ખ્યાલ આવી ગયો? દ્રષ્ટિ કહીએ છીએ, દ્રષ્ટિ બેસાડી, પણ દ્રષ્ટિ સહજ ક્યારે થાય? એકદમ સહજ. દ્રષ્ટિ સહજ ત્યારે થાય કે આ જે ટેમ્પરરી અવસ્થાઓ દેખાય છે, એ દેખાતી અવસ્થાઓ આપણી દ્રષ્ટિમાં એક જ લેબલ સાથે દેખાય. તો કેટલા લેબલ? લેવલ નહીં, લેબલ. લેબલ ટાઇટલ. કયું ટાઇટલ? કુદરતી રચના. આંખે દેખાયું કુદરતી રચના, કાને સંભળાયું કુદરતી રચના, નાકે સૂંઘ્યું કુદરતી રચના, જીભે ચાખ્યું બોલ્યું કુદરતી રચના, શરીરે સ્પર્શ કર્યો કુદરતી રચના, શરીરે ભોગવ્યું કુદરતી રચના, શરીરે માલિકી કરી કુદરતી રચના, શરીરે ક્રિયા કરી કુદરતી રચના. સમજાય છે? અને તે સિવાયની આખી આ દુનિયા દેખાય એ પણ એક જ ટાઇટલ, બીજું ટાઇટલ જ નહીં.
હવે જો અવસ્થા કુદરતી રચના દેખાય તો પછી રાગદ્વેષ થાય, માલિકી પણ કરતા પણ થાય, ભોગતા પણ થાય, તો પછી કર્મ કેવી રીતે બંધાય? યસ કે નો? એમાં ક્રિયા ક્યાં આવી? હા, એટલે આ વિજ્ઞાન સમજાયું નહીં. જ્ઞાની પુરુષ દાદા ભગવાને વિજ્ઞાન અનુભવમાં આવ્યું. એ વિજ્ઞાન એમને આપણને આજ્ઞા રૂપે આપ્યું. એમાં એમને વ્યવસ્થિત શક્તિ શબ્દ મૂક્યો, ત્રીજી આજ્ઞા. પણ એ વ્યવસ્થિત શક્તિ સમજાયું નહીં ને વિજ્ઞાન વગર, કે વ્યવસ્થિત શક્તિ તો ટાઇટલ છે. પણ કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના નહીં સમજો તો વ્યવસ્થિત નહીં સમજાય. યસ કે નો? સમજાયું? શું વ્યવસ્થિત તો મિકેનિકલ જ થઈ જાય ને, કારણ કે વ્યવસ્થિતમાં પ્રોસેસ નથી ને. અહીંયા પ્રોસેસ છે કે કોઈ પણ અવસ્થા છે એની અંદર કુદરતનો કાનૂન છે અને તત્વો પણ સમાયા છે, ત્યારે આ અવસ્થા બને છે. માટે કુદરતી રચના. આ આપણું શરીર છે એ પણ 5 તત્વોનું બનેલું છે અને 6ઠું તત્વ આત્મા છે. આ શરીર છે એની બધી અવસ્થા કુદરતી કાનૂનને આધારે છે. આ શરીરની બધી અવસ્થાને માટે કુદરતી રચના કહેવાય છે. તો પછી એ કુદરતી રચનાની અંદર હું કરતા નથી, ભોગતા નથી, માલિક નથી, તો ઊંડા ઉતરવાની શું જરૂર છે? યસ કે નો? અને જો ઊંડા ઉતરો છો એનું નામ સામીપ્ય ભાવ. એ સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અને આ વિજ્ઞાન સામીપ્ય ભાવ ખલાસ કરે છે. ખ્યાલ આવી ગયો? બસ, બીજું કશું નથી. વિજ્ઞાન ચમત્કાર નથી કરતો, સામીપ્ય ભાવ ખલાસ કરે છે. કારણ કે તમે શુદ્ધાત્મા, બાકી બધું કુદરતી રહેતા. બે શું થઈ ગયા? ભેગા થાય તો સામીપ્ય ભાવ કહેવાય. તો નવું કર્મ, નવું બીજ પડે, નહીં તો ના પડે. સ્વામીજી, કુદરતી કાનૂનમાં, કુદરતના કાનૂનમાં રો મટીરિયલમાં 5 તત્વો, પછી પાછલા કર્મ જે છે, તો સ્પીચ એન્ડ બોડી છે એ બી રો મટીરિયલમાં આવે. કુદરતી કાનૂન રો મટીરિયલમાં ના આવે. કાનૂન તો જીવ માત્ર ને અને જળની અવસ્થા માત્ર ને લાગુ પડે છે. કાનૂન is a common factor to run the whole world. As the sun, moon, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, તેજી, મંદી, ઉનાળો, શિયાળો, ચોમાસું, દિવસ, રાત, પૂનમ, અમાસ અને આપણા બધાના જીવન, આ બધા એક જ કોલમ થી ચાલે છે, કુદરતનો કાનૂન. હવે સમજી ગયા? The whole world is run and controlled by the law of nature. It is not only our body. Everything. તમે જે આખું રોડ કરો છો અત્યારે, જે અવસ્થા આવી, નરેશની અવસ્થા આવી, તો એમાં પાછલા કર્મ અને આ 5 તત્વો એ કુદરતી કાનૂન પ્રમાણે અવસ્થા ડિસ્ચાર્જમાં આવે છે. અને એમાં સ્પીચ, થોટ, સ્પીચ, એક્શન ત્રણ આવી ગયું. એમ જ છે. એમ જ છે. તમારે પૂછવું હોય તો પૂછજો. આપણે સદૈવ જાગૃત રહેવાની જે વાત કરે છે, આ જાગૃત જ્ઞાની પુરુષ સદૈવ જાગૃત રહે છે. આ પણ જાગ્રત કોણે રહેવાનું? આનું જ્ઞાન નહીં જોઈએ? આ તો જળ છે, આ કેમનો જાગ્રત છે? અને તો વાળી નાખવાનો છે, તો કોને જાગ્રત રહેવાનું? પણ ચેતન અહંકાર નું આઈડેન્ટિફિકેશન જોઈશે ને. આ તો હમણાં બોલી ગયું, તમને ખ્યાલ આવ્યો, પણ પહેલા તો ખબર નથી. પહેલા તો જ ખબર મારે જ જાગ્રત રહેવાનું. મિકેનિકલ ભાગ જાગ્રત હોય કોઈ દિવસ? હા હોય. તો મન, વચન, કાયા તો મિકેનિકલ છે, અને ચેતન છે તો સદાય જાગ્રત છે. અને જાગ્રતની જરૂર, ખ્યાલ આવ્યો? એ તો બાય ડિફોલ્ટ જ જાગ્રત છે અને જાગ્રતની જરૂર નથી. તો જાગ્રત કોઈ રહેવાનું છે? લાઈવ ઈગો.
જે પોતે સ્વતંત્ર છે પુરુષાર્થ કરવા માટે, નવા કર્મ પણ બાંધી શકે અને મન વચન કાયાથી મુક્ત પણ રહી શકે. બે ઓપ્શન એની પાસે છે. જેવું જ્ઞાન દર્શન એવો એનો ઉપયોગ. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન તો એટેચ થઈ જશે અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન તો છૂટો રહેશે. બસ. પણ એ લાઈવ અહંકાર પાસે ઓપ્શન છે, બોડી પાસે નથી, આત્મા પાસે નથી. ને વર્લ્ડની અંદર દુનિયાના તમામ ધર્મો પાસે આ મિસિંગ લિંક છે. ખ્યાલ આવી ગયો? બધા ધર્મો બે જ વાત કરશે, આત્મા ને શરીર, આત્મા ને શરીર. ત્રીજું વસ્તુ આવશે જ નહીં. યસ કે નો? તો પુરુષાર્થ કરનાર કોણ છે એકડો જ ખબર નથી, બોલતા નથી. પણ પુરુષાર્થ કરો કે ખરા બધા, પણ કોને કરવાને ખબર, બોલતા નથી. બધા કહે છે કે તમે આત્મા, તમે દેહ નથી પણ આત્મા છો. પણ આત્મા જે કરનારો છે તો લાઈવ અહંકાર જ છે, એને તમારે સમજવાનું. હા, એ પુરુષાર્થ કરે છે. મિકેનિકલ ભાગમાં પુરુષાર્થ હોય એ તો ફ્રોમ બર્થ ટુ ડેથ ઓટો એક્સપાયર છે. કેવો છે? એમાં તમે શું કરી શકો? સમજાય છે? કોઈ પણ જીવ પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. સમજાય છે? તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસોશ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં ફ્રીડમ હોય? પણ તોય દુનિયા માને છે ને, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, હું ભોગવું છું, બોલે છે ને. ભ્રાંતિની દુનિયા છે. કેવી છે? સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો કામ થઈ જાય. પણ સાચી દ્રષ્ટિ લાવવી ક્યાંથી? અનુભવી પુરા વગર ક્યાંથી લાવે દ્રષ્ટિ? ખ્યાલ આવ્યો? સાચી દ્રષ્ટિ એ શબ્દ નથી, શબ્દ જ્ઞાન નથી. સાચી દ્રષ્ટિ એ અનુભવ છે, માટે એને સાચી કહેવાય. અને અનુભવ વગરની દ્રષ્ટિને નોલેજ કહેવાય. યસ કે નો? નોલેજ ગમે ત્યાંથી મળે, અનુભવ ક્યાંથી લાવશો? ખ્યાલ આવ્યો? કૃષ્ણ ભગવાનની ગીતા કોઈ પણ વાંચી શકે, કોઈ પણ સંભળાઈ શકે, આપણને ના સંભળાઈ શકે. પણ કૃષ્ણ ભગવાનને અનુભવ કર્યો ક્યાંથી લાવો? બોલતા નથી. તો કિંમત અનુભવની છે કે નોલેજની? ના, આપણે શું, હું બધું સમજી ગયો, પણ એને શું કરવાનું? અનુભવ, રિયલાઇઝેશન. ખ્યાલ આવ્યો? હવે સમજી ગયા. નોલેજ નથી. લગ્ન કરીએ એટલે આપણને ટાઇટલ મળે કે આ તમારા ધર્મપત્ની છે અને આ તમારા પતિદેવ છે. એ નોલેજ મળ્યું, અનુભવ નથી મળ્યો. અનુભવ તો 50 વર્ષે થાય કે હસબન્ડ કોને કહેવાય, જો બોલતા નથી. લગ્ન કરે ત્યારે અનુભવ નથી મળ્યો, ટાઇટલ મળ્યું. ટાઇટલ ઇઝ ઓનલી નોલેજ કહેવાય. અને એક્સપિરિયન્સ તો 50 વર્ષે થાય કે એમને હસબન્ડ થવાતું, બધું હસવાનું બંધ કરીએ ત્યારે હસબન્ડ થવાય, એમને ના થવાય. એટલે એવું છે. એટલે મેચ્યોરિટી, એક્સપિરિયન્સ ઇઝ અ ડિફરન્ટ દેન ટાઇટલ. So many people, they have a title only without experience. So they express the knowledge as a stereotype. Now you understand? Stereotype. That's it. But the person, they have a stereotype knowledge. They have a proof that I have a no experience. So that the listener never realize experience. સમજી ગયા? કુવામાં હોય તો અવાડામાં આવે ને, બોલતા નથી. પેલા પાસે સ્ટુડિયો ટાઈપ હોય તો તમારી પાસે શું આવે? અનુભવ આવે? આવે ના આવે? ખ્યાલ આવ્યો? અનુભવની વાત જ જુદી હોય, એનો પાવર જ જુદો હોય, એની ભાષા જુદી હોય, એની હાજરી જુદી હોય, એનું એક્સપ્રેશન જુદું હોય, એની એક એક વાણીમાં કોન્ફિડન્સ હોય.
ઇફ એન્ડ બટ ને જો ને તો ને એ બધી વાતો ના હોય. ફિક્સ હોય, યુનિવર્સલ ટ્રુથ, લો, ધેટ્સ ઇટ. People, they believe it or not, but the law is applicable to all. You are believe or not, that's it, no change. Okay, એમ કોન્ફિડન્સ હોય. આ તો કે આ બરાબર છે ને આ બરાબર છે, તો પછી શું થાય? ના દૂધમાં ના દહીંમાં. હા, ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષની અનુભવી, એ અનુભવી પુરુષ તમને એક એક વાત કરે એ પ્રૂફ સાથે કે બીકોઝ ઓફ હિઝ ઓન એક્સપિરિયન્સ, નોટ નોલેજ. સમજાય છે? એમની પાસે નોલેજ નથી, રિયલાઇઝેશન છે. અને રિયલાઇઝેશન છે યુનિવર્સલ ટ્રુથ નું છે, વ્યૂ પોઈન્ટ. સો they dissolve your old puzzle, okay, with the help of universal truth law. ડિઝોલ્વ કરી નાખે તમારા પઝલ ને, અને તમારા પઝલ ને ડિઝોલ્વ કોણ ના કરી શકે? The persons they have only knowledge. એ ડિઝોલ્વ ના કરી શકે, નવા પઝલ ઉભા કરે. બોલતા નથી. યસ કે નો? આજે જવાબ આપ્યો, કાલે પાછો બાકી જ રહે પાછો, કારણ કે સોલ્યુશન તો છે જ નહીં. યસ કે નો? સોલ્યુશન એ આપી શકે જેને સોલ્યુશન મળી ગયેલું છે, મીન્સ રિયલાઇઝ કર્યું છે. મળી ગયું છે એટલે રિયલાઇઝ કર્યું છે. ખ્યાલ આવ્યો? તો મેચ્યોરિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આપણે તમે એક બિઝનેસ 50 વર્ષ કર્યો હોય, કેટલા વર્ષ? 50 વર્ષ તમે બિઝનેસ કર્યો. હવે તમારે રિટાયર થયું છે. તમારા છોકરાને કીધું કે હવે તું ગાદી ઉપર બેસી જાય, હું રિટાયર થયું છું. તો છોકરો કે મને થોડું સમજાવો તો ખરા બિઝનેસ નું, બરાબર? એટલે તમને એમને 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના સમજાવ્યું. હવે 6 મહિના બધું સમજી જાય? કેમ ના સમજે? કેમ ના સમજે? હવે સમજે. ત્યાં કેવું સમજી જવાય છે? ખ્યાલ આવે કિંમત કોની છે? નોલેજ તો બધું આપી દીધું તમે, નોલેજ તો આપી દીધું, અનુભવ ક્યાંથી લાવો? ખ્યાલ આવ્યો? એટલે અનુભવી પુરુષ અનુભવ આપી શકે, અથવા તો અનુભવનો માર્ગ બતાવી શકે. નોલેજ વાળો નોલેજ નો માર્ગ બતાવે. સમજાય છે કે નહીં? કરો મી કરો સી કરો થી, એ નોલેજ વાળો માન છે. આમ કરો તેમ કરો. સમજાય છે? સમજાય છે? અને આધ્યાત્મ માર્ગ કરવા ન કરવાના ભ્રાંતિથી ઉપર છે. કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. અનુભવી પુરુષ તમને કરતા ભોગતામાં લઈ જ ના જાય, ભૂલે ચૂકે ના લઈ જાય. એમની બધી વાતો માત્ર દ્રષ્ટિ ઉપર હોય. શેના ઉપર હોય? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બદલી શકાય પણ દ્રષ્ટિ એની જ વાત કરે. પેલા લોકો સૃષ્ટિ બદલવાની વાત કરે. શું કરે? વિચારો બદલો, વાણી બદલો, વર્તન બદલો, વ્યવહાર બદલો. બોલતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં કે બદલાય? બોલો. કરવાનું કશું નથી, આપણી દ્રષ્ટિ જ બદલે. હા, પ્રશ્ન છે પૂર્ણિમા, તમારો એક પ્રશ્ન છે સિમ્પલ. તમે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, તમે ઘણી વાર આપેલું છે આ સ્ટેટમેન્ટ, કે કોઈ કર્મ ખરાબ થઈ ગયું, કોઈ ભાવ ખરાબ થઈ ગયો, તમે પ્રતિક્રમણ કરીને કુદરતી રચના કરીને એને ધોઈ નાખ્યું. એક્ઝામ આપતા પહેલા તેને પરિણામ, તમે એક્ઝામ સબમિટ કરતા એ પ્રશ્ન એ કર્મ જોઈ નાખ્યું, રિઝોલ્વ કરી નાખ્યું, એ કર્મ ત્યાં પતી ગયું. તમે એક એવું સ્ટેટમેન્ટ ઘણી વાર આપેલું છે. ગઈકાલે કે પરમ દિવસે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે તમે કુદરતી રચના જોઈ છતાં એ કર્મ પેન્ડિંગ રહ્યું,
બીજા જન્મમાં એ કર્મ ફળ આવશે પણ જ્ઞાન હાજર રહેશે. હા, પછી પહેલા સ્ટેટમેન્ટમાં તમે એવું કહ્યું કે બધું ધોઈ નાખ્યું એટલે ચોખ્ખું થઈ ગયું. બીજા સ્ટેટમેન્ટમાં એવું થયું કે આવતા જન્મમાં તમારે ફરી ભોગવવું પડશે. વોટ ઇઝ ધ રિયાલિટી? યસ, કહો. જો સમજવામાં ભૂલ થાય. અમે એમ કહ્યું કે વર્તમાનમાં કોઈ પણ અવસ્થામાં કુદરતી રચના જોયું એટલે કર્મ નહીં બંધાય. પ્રેઝન્ટ, when the thought, speech and action is happen, at that time you use the vision of કુદરતી રચના. They not create the cause. પણ હવે તમે કોઈ ક્રિયા કરી નાખી, માનો કે ગુસ્સો કરી નાખ્યો, પણ તે વખતે તમને કુદરતી રચનાની દ્રષ્ટિ હાજર ના રહી, પણ તમે પાછળથી જોયું. શું જોયું? તો કુદરતની એક્ઝામમાં તો પાસ થઈ ગયા એ જ સંજોગ માટે, પણ એટ એ ટાઈમ પાસ ના થયા એટલે બીજ પડી ગયું. શું પડી ગયું? પણ પાછળથી પાસ થયા એટલે બીજ પડ્યું એનું ફળે આવશે, અને પાછળથી પુરુષાર્થ કર્યો એનું પણ ફળ પેરેલલ આવશે. એટલે નેક્સ્ટ બર્થમાં તમારે પુરુષાર્થ કરવાનો, પુરુષાર્થ નહીં કરવાનો. એટલે છેલ્લો અવતાર જેનું હોય એનું પણ જીવન આપણા જેવું જ મન વચન કાયાથી હોય. યસ કે નો? પણ છેલ્લા અવતારમાં પુરુષાર્થ હોય. કેમ? કારણ કે એક્ઝામમાં પાસ થઈ જ ગયો છે. છેલ્લા અવતારમાં કર્મ ના બંધાય એવું કહેવા માંગે. એટલે છેલ્લો અવતાર કહેવાય ને. પરિણામ તો ભોગવવાનું, પણ પુરુષાર્થ નહીં કરવાનું, કારણ કે જાગૃતિ એ લઈને આવ્યો. પરિણામ એ લઈને આવ્યો અને જાગૃતિ એ લઈને આવ્યો. એટલે છેલ્લો અવતાર પરિણામ વાળો ભાગ મિકેનિકલ ચાલે અને જાગૃતિ વાળો ભાગ એઝ ઇટ ઇઝ રહે. ક્યારે જાગૃતિ ચૂકે નહીં, 100%. પછી કેવી તો હોય, તમે લાસ્ટ બર્થ કહો અને પુરુષાર્થ બાકી કહો તો શું થાય? લાસ્ટ કહેવાય. કારણ કે પુરુષાર્થ કહેશો તો ભૂલ ગમે ત્યારે થઈ જાય. યસ કે નો? તો લાસ્ટ કઈ રીતે કહેવાય? પણ જેનો લાસ્ટ, એક મિનિટ, જેનો લાસ્ટ બર્થ હોય એને માતાના ગર્ભમાંથી જન્મ્યા પહેલા જ એનો જન્મ, જીવન, મૃત્યુ, કેવળ જ્ઞાન, નિર્વાણ બધું ફિક્સ હોય બિફોર they born. So the current life is mechanical and awareness is 100%, not 99. So at the end of the life શરીરને બાળી નાખવાનું અને આત્મા ક્યાં જાય? મોક્ષે જાય. કર્મ તો બાંધ્યું જ નથી. એક મિનિટ. જોવું એ પ્રતિક્રમણ, ના જોવું એ અતિક્રમણ. ઓન ધ સ્પોટ કે પાછળથી, પ્રિન્સિપલ એક જ. ઓન ધ સ્પોટ જોયું તોય પ્રતિક્રમણ, બંધાશે નહીં. પાછળથી જોયું તોય પ્રતિક્રમણ, પણ બંધાયા પછી પાછું રિઝલ્ટ એનું આવશે જ. જાગૃતિ આવશે અને બીજનું રિઝલ્ટ પણ આવશે. ખ્યાલ આવ્યો? પછી નેક્સ્ટ બર્થમાં પુરુષાર્થ નહીં કરવાનો. માફી છે ને માગવાની. ક્રિયા તો કુદરતી છે ને. તમારી ભૂલ કુદરતી રચના નથી જોઈ તે છે. તમારી જોઈ ગુસ્સો કર્યો, જૂઠું બોલ્યા, ખરાબ વિચાર કર્યા, ખરાબ વર્તન કર્યું, એ છે જ નહીં. તો માફી માંગવાની ક્યાં પ્રશ્ન છે? ભૂલ એ કરી તમે કે આ અવસ્થાને કુદરતી રચના હતી અને તમે ના જોઈ, એ જ ભૂલ છે. તો ફેરથી ભૂલ સુધારી નાખો અને કુદરતી રચના જોઈ લો. થોડું મોટેથી. એ સત્તા સ્વતંત્ર છે. હા, પાપ પુણ્ય નહીં. પાપ પુણ્ય શું બોલે? પાપ પુણ્ય પાપ પુણ્યથી એની કઈ ઇફેક્ટ આવે ખરી? નહીં. પાપ પુણ્ય ને કોઈ લેવા દેવા નથી. પાપ પુણ્ય જે લઈને આવ્યા છે એ મિકેનિકલ ડિસ્ચાર્જ થાય. ધેર ઇઝ નો અવેરનેસ એટ ઓલ. અને ભાવ સત્તામાં અવેરનેસ જોઈએ, એમાં મિકેનિકલ શબ્દ ના લાગુ પડે.
અત્યારે તમે પાપ અને પુણ્ય લઈને આયા છો તો તમારા પરિણામો તો આવવાના, પણ એમાં જ્ઞાન નથી, એ મિકેનિકલ સફરિંગ છે. અને ભાવ સત્તામાં જે જ્ઞાન દર્શન છે મિથ્યા કે સમ્યક, એ લાઈવ છે, એ લઈને નથી આયા. ખ્યાલ આવ્યો? એ જ્ઞાન દર્શન તમારું છે એ કોઝ ઇફેક્ટ રૂપે નથી, એ તમારી કેપિટલ રૂપે છે. અજ્ઞાન એ કેપિટલ રૂપે હોય, ડેવલપમેન્ટ પણ કેપિટલ રૂપે હોય. એ કેપિટલ રૂપે રહેલું જે જ્ઞાન છે અજ્ઞાન રૂપી, એને ઇરેઝ કરવા માટે યુનિવર્સલ ટ્રુથ સાયન્સ જોઈએ. કારણ કે રિલેટિવ ટ્રુથ થી અજ્ઞાન બંધાયું છે ને સનાતન સત્યથી અજ્ઞાન ઇરેઝ થાય છે. અહીંયા અજ્ઞાન ઇરેઝ કરવો એ જ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. હા, આ એક પદ કર્યું છે. લોકો આમ લાવજો. સ્વાતિ પૂછો કે પૂછો, હવે you can ask question. સ્વાતિ પૂછી લે. આપણે એની વાત કરી કે જે ઈગો એટલે જે અહંકાર છે એને સમજવાનું છે કે આ બધું કુદરતી રચના છે, જાણવાનું કે પણ અહંકાર કયા માધ્યમથી એની પાસે શું એ માધ્યમ છે કે જેનાથી અહંકાર સમજે તો એ તો બુદ્ધિ જ કરે ને. કહું અહંકાર, મન, બુદ્ધિ અને ચિત્ત, આ ચાર વસ્તુ એક જ છે, ફંક્શન જુદા છે. ચાર પ્રકાર, ચાર અલગ અલગ નથી. ખ્યાલ આવ્યો? અહંકાર, બુદ્ધિ, ચિત્ત અને મન, ચારે વસ્તુ એક છે, ફંક્શન ચાર છે. શું છે? ફંક્શન જુદા છે. જેમ એક વ્યક્તિ એ કોઈનો ફાધર છે, કોઈનો હસબન્ડ છે, કોઈનો સન છે ને કોઈનો કાકો છે. યસ કે નો? તો ચાર ફંક્શન છે કે ચાર વ્યક્તિ છે? That's it. જેવો ફંક્શન છે એવો રોલ છે. કરેક્ટ? ખ્યાલ આવ્યો? એટલે અહંકાર ની અંદર આ હોય છે. તે સિવાય અહંકાર બિહેવ કરી શકે નહીં. મેઇન રોલ બુદ્ધિનો છે અને સેકન્ડરી રોલ જ્ઞાન દર્શનનો છે. ચિત્ત જે ફોટા પાડીને બતાવે છે, ખ્યાલ આવ્યો? એના ઉપર બુદ્ધિ પોતે એનાલિસિસ કરે છે, મન વિચાર કરે છે ને અહંકાર સ્ટેમ્પ મારે છે. બુદ્ધિના લાઈટ પ્રમાણે અહંકાર સ્ટેમ્પ મારે છે. અહંકાર પોતે આંધળો છે પણ ખાલી અહંકાર કરે છે, એ ખરેખર કશું કરતો નથી, એ સ્ટેમ્પ મારે છે. શું મારે છે? બસ એ જ. બધું ક્રિએશન શબ્દ લાઈવ ઈગોને લાગે, એની કાઇન્ડ ઓફ ક્રિએશન અથવા ઓલ કાઇન્ડ ઓફ ક્રિએશન, ઓલ કાઇન્ડ ઓફ સફરિંગ મન વચન કાયાને લાગે. પછી કયા પ્રકારનું નહીં પૂછવાનું, ઓલ કાઇન્ડ ઓફ કહું એટલે. અને આત્મા કેટાલિસ્ટ છે. એક ક્રિએટર છે, એક સફરર છે અને એક કેટાલિસ્ટ છે. ત્રણ વસ્તુ છે ને ત્રણના રૂલ કેવા છે? એક શરીર છે, સફરર છે, એક કેટાલિસ્ટ છે, આત્મા છે, અને આ છે એ ક્રિએટર છે. એ કોઝે બાંધી શકે અને છૂટો રહી શકે, કારણ કે એની પાસે પુરુષાર્થ કરવાની શક્તિ છે. એ ભળી શકે ને છૂટો રહી શકે. ડિસ્ચાર્જ વાળા પાસે ઓપ્શન નથી, આત્મા પાસે ઓપ્શન નથી. એ તો કેટાલિસ્ટ છે ઓલ ધ ટાઈમ. ખ્યાલ આવી ગયો? એટલે પુરુષાર્થ કરવા વાળો, ફ્રીડમ વાળો ભાગ એક જ છે, લાઈવ. એટલે આપણું આખું ફોકસ ત્યાં છે, અહીંયા ના હોવું જોઈએ, પણ ભ્રાંતિથી આના ઉપર જાય છે. બસ એટલે રાગદ્વેષ થાય છે. ખ્યાલ આવ્યો? આ તો આ જે લાઈફ છે ને એ ગયા અવતારની વીટાયેલી ઉકલતી રીલ છે. શું છે? રીલ છે. હવે રીલ ને જોતી વખતે
પ્રેક્ષક તરીકે બદલી શકાતી. અમિતાભ બચ્ચન પોતે ફિલ્મ જુએ પોતાનું પણ બદલી શકે ના. ખ્યાલ આવ્યો? એને જ આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. સૂક્ષ્મ શરીર જે કહીએ છીએ આપણે, સ્થૂળ સૂક્ષ્મના કારણ, ઇટ ઇઝ અ સૂક્ષ્મ શરીર. ના, સૂક્ષ્મ શરીર એટલે અંતસ્કરણ, ડિસ્ચાર્જ. સ્થૂળ શરીર એટલે આ દેખાય છે તે, અને કારણ શરીર એટલે લાઈવ અહંકાર. દે ક્રિએટ ધ કોઝ. એ સૂક્ષ્મ ના કહેવાય, કોઝ કારણ શરીર. સૂક્ષ્મ તો આ દેખાય છે સ્થૂળ, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિસ્ચાર્જ છે સૂક્ષ્મ, અને ત્રીજું કારણ પણ ડિસ્ચાર્જ. પણ જે લાઈવ છે મન બુદ્ધિ અહંકાર એ કારણ કહેવાય. એ ક્રિયા કરે છે. ડિસ્ચાર્જ વાળો તો સફર હશે અત્યારે. એટલે આ બધું મેં તમને કીધું કે તમે ગમે એટલું વાંચ્યું હશે, સાયન્ટિફિક જ્યાં સુધી તમે ટેલી નથી કરી શકતા ત્યાં સુધી તમારી પાસે નોલેજ અથવા ઇન્ફોર્મેશન છે. યુ નેવર ટેલી વોટ એવર યુ રીડ ઇટ. ઓકે, માટે એને નોલેજ કહેવાય. જેને સાયન્ટિફિકલી પ્રેઝન્ટ નથી કરી શકતા તમે, માટે એ નોલેજ છે. સાયન્સ એને કહેવાય કે ભાઈ H2O થી પાણી થાય તમે ટેલી કરી શકો. શું કીધું? હવે તમને કીધું કે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સૂક્ષ્મ છે, તો ભાઈ કારણ કોને કહેવાનું? બોલો, કારણ કોને કહેશો? તો અત્યારે કીધું, પણ પેલા કોને કહે? આ તો સમજ્યા પછી તમે બોલો છો ને. પણ પેલા તમે કારણ કોને કહો? અને મન વચ્ચે બુદ્ધિ ચિત્ત અહંકાર કીધું, તો પછી કારણ કોને કહેશો? પછી નહીં. એટલે પેલું ડિસ્ચાર્જ એટલે મિકેનિકલ. મિકેનિકલ અંતસ્કરણ ને સ્થૂળ કહેવાય, ને લાઈવ અંતસ્કરણ ને ચાર્જ વાળું કહેવાય. એને કારણ કહેવાય. દે ક્રિએટ ધ ન્યુ કોઝ. પુરુષાર્થ લાઈવ વાળો કરે, મિકેનિકલ વાળો ના કરે. હવે ખ્યાલ આવી ગયો? એટલે લાઈવ અહંકાર અહીંયા છે. અરે સોરી, ડિસ્ચાર્જ અહીંયા છે, લાઈવ અહીંયા છે. મન બુદ્ધિ ચેત અહંકાર લાઈવ અહીંયા છે, અને મિકેનિકલ અહીંયા છે. આ કોઈ દિવસ બેભાન ના થાય. આ બેભાન થાય, અહીંયા પટકો મારો ને એટલે અનકોન્શિયસ થઈ જાય. કારણ કે આ અંતસ્કરણ આની હાથે જોડાયું છે, આ આની હાથે જોડાયું નથી, સેપરેટ છે. લાઈવ અહંકાર ક્યારે અનકોન્શિયસ ના થાય. સમજાય છે? અનકોન્શિયસ માણસ પણ કર્મ બાંધે. હવે સમજી ગયા? એને અનકોન્શિયસ વાળા અંતસ્કરણ સાથે કોઈ લેવા દેવા નથી. આ અંતસ્કરણ જે મિકેનિકલ છે એ આની હાથે જોડાયું છે. એટલે હવે આના સાથે કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું. પણ પેલો તો બેભાન થતો જ નથી. માતાના ગર્ભમાં પણ લાઈવ હોય, ઉઘાડી આંખે પણ લાઈવ હોય, અને બંધ આંખે પણ. માતાના ગર્ભમાં બાંધેલા કર્મ ગર્ભમાં ભોગવવાના, ઉઘાડી આંખે બાંધેલા ઉઘાડી આંખે ભોગવવાના, બંધ આંખે બાંધેલા બંધ આંખે ભોગવવાના. પણ કર્મ તો બંધાય જ છે. લાઈવ ક્યારે ઊંઘતો નથી. હવે સમજી ગયા? હવે આ તો બધું વિજ્ઞાન ના સમજો તો કઈ નહીં સમજણ પડે, કઈ જ નહીં સમજણ પડે. અને વિજ્ઞાન નો મતલબ છે the person they realize the science so that they can explain very easily and simple language. now ગોળ ગોળ ના કરે બધું. હવે સમજી ગયા? એ ગોળ ગોળ ના બોલે, બધું સ્પેસિફિક બોલે. ખ્યાલ આવ્યો? એને ફેરથી કહેવાની જરૂર ના પડે, કારણ કે તમારી પાસે એ પ્રેઝન્ટેશન કરે ને, તમારી પાસે સ્પેસ જ ના હોય. એમાં એક્સક્યુઝ કાઢવાની સ્પેસ ના હોય. એની વાત જ બિલકુલ સ્પેસિફિક હોય. ખ્યાલ આવ્યો? આપણે એમ ટૂંકું કહી દીધું કે લાઈવ અહંકાર એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ જ પુરુષાર્થ કરી શકે, પણ ડિસ્ચાર્જ અંતસ્કરણ ના કરી શકે. ત્યાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, કારણ કે મિકેનિકલ છે. પણ મિકેનિકલ કેમ છે? તો ગયા અવતારનું લાઈવ, આ અવતારમાં મિકેનિકલ. પણ મિકેનિકલ અહંકાર ભોગવે કઈ રીતે? તો કે છે આ બોડી અને સંજોગોથી. તો બોડીને સંજોગ કોણ આપે છે? તો કે કુદરત આપે છે. તો
તો કુદરત આપે છે શેના માટે આપે છે? તો કે હિસાબ પછી એટલે લેવા માટે. બોલતા નથી. યસ કે નો? અહંકાર પેલો ડિસ્ચાર્જ પૂરો થઈ ગયો, લાઈફ અહીંયા પૂરી થઈ ગઈ, સત્તા સંપત્તિ સંબંધ સાધન ખલાસ થઈ ગયું, બોડી ખલાસ થઈ ગઈ, અને જે લાઈવ અહંકાર છે એને કર્મ બાંધ્યા, એ નેક્સ્ટ બર્થમાં આત્મા સાથે સાથે જશે, એને પાછું નવું બોડી મળશે, નવું લાઈફ મળશે. યસ કે નો? બસ. એમાં કોઈ જગ્યાએ ગોળ ગોળ સચોટ, સ્પેસિફિક અને ઓન અ બેઝ ઓફ પ્રિન્સિપલ. મારો વ્યૂ પોઈન્ટ નથી, આ યુનિવર્સલ ટ્રુથ છે. મારો વ્યૂ પોઈન્ટ હોય તો બધાને લાગુ. યુનિવર્સલ ટ્રુથમાં ના માનો તોય લાગુ પડશે. યસ કે નો? કુદરત નો કાનૂન કોઈ ના માને તો ચાલે? બસ. એમાં ઓપ્શન ખ્યાલ આવ્યો? તમે નથી જાણતા એનો વાંધો નથી. આજે લો ઓફ ઇવોલ્યુશન એ લો ઓફ નેચર છે, બરાબર છે? કોઈ નથી માનતો તો એ લાગુ ના પડે. લો ઓફ કર્મ કોઈ નથી માનતો તો કર્મ ના બંધાય. લો ઓફ રીઇન્કાર્નેશન કોઈ કેવું નથી માનતો તો ના થાય. કુદરત નો કાનૂન તમારા માનવા ઉપર ચાલે તો બધાને સરખો લાગુ પડે. તમે માનો કે ના માનો એને શું ફેર પડે છે? આજે અમેરિકાનું કાનૂન છે, હું ના માંગુ તો ના લાગુ પડે. ત્યાં કેમ સમજણ પડે છે? ત્યાં કેમ સમજણ પડે છે કે હું ના માનું તો લાગુ પડે? તો કુદરત નો કાનૂન એવો છે જેમાં અમેરિકાની અંદર જે સુપર પાવર છે એ લો પ્રમાણે ચાલે છે, આનું મેનેજમેન્ટ. એમ કુદરત નો કાનૂન છે, એનાથી દુનિયા ચાલે છે. તમે કહું નથી માનતો શું ફેર પડશે? યસ કે નો? આ દુનિયા જ કુદરતની છે. 6 તત્વો કુદરતના છે, કાનૂન કુદરતનો છે, અવસ્થા કુદરતની છે. તમે કહું નથી માનતો તો શું ફેર પડશે? લાગુ પડશે કે નહીં કાનૂન? બસ. નથી માનતા એ તમારી અજ્ઞાનતા છે, એ તમારી હોશિયારી નથી. સનાતન સત્યને ચેલેન્જ ના કરી શકાય. સનાતન સત્ય ના સમજાયું બને પણ ચેલેન્જ ના થાય. એને સમજવા પ્રયત્ન કરવાનો હોય, ચેલેન્જ ના કરવાની હોય. રિલેટિવ સત્યમાં અનેક ઓપ્શન હોય, સનાતન સત્યમાં એક પણ ઓપ્શન જ ના હોય. સમજાય છે? રિલેટિવ સત્યમાં તમારે જે ધર્મ પાળવો એ પાડો, બધા ઓપ્શન છે. જેને ભગવાન માનવું એ માનવું, બધા ઓપ્શન છે. જેને ગુરુ માનવું એ માનવું, બધા ઓપ્શન છે. જે મંત્ર બોલવો એ બોલો, બધા ઓપ્શન છે. જે મંદિરમાં જોવે જાઓ, બધા ઓપ્શન છે. જે શાસ્ત્ર વાંચવું એ વાંચો, બધા ઓપ્શન છે. જે સંસ્થામાં જોવે જાઓ, બધા ઓપ્શન છે. જે રિચ્યુઅલ ફોલો કર્યું એ કરો, બધા ઓપ્શન છે. જે વરઘોડા કરવા એ કરો, બધા ઓપ્શન છે. યુનિવર્સલ ટ્રુથમાં ઓપ્શન યસ કે નો? એમાં ઇન્ડિવિડ્યુઅલ શબ્દ આવે, ફેક્ટ ઓફ યુનિવર્સલ આવે, ફેક્ટ ઓફ પર્સન ના આવે. વ્યક્તિનું સત્ય ના આવે, સનાતન સત્ય આવે. એ ન સમજવું એનું નામ જ અજ્ઞાન. હમણાં દાદા ભગવાનનું એક સૂત્ર હતું કે વિજ્ઞાન ને શું હતું? હા, કુદરતને સમજવું એનું નામ વિજ્ઞાન અને કુદરતને ન સમજવું એનું નામ અજ્ઞાન. શું કીધું? કુદરતને સમજવું એનું નામ વિજ્ઞાન. તો આપણે શું કહીએ છીએ? કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી જ વાત છે ને, કોઈ વ્યક્તિની છે? બોલો. કુદરતને સમજવું તે વિજ્ઞાન અને કુદરતને ન સમજવું તે અજ્ઞાન. દાદા ભગવાન પ્રશ્ન એવો હતો કે કુદરત ને વિજ્ઞાન એક છે. હા, તો એક જ છે ને, એક જ છે ને. તો સમજવાનું કોને છે? કુદરત ને કે ધર્મ ને? જો આ ટાઇટલ છે આપતાવાણીનું, હું જોઈને કઉ છું. દાદા ભગવાન કે છે પ્રશ્ન કરતા, વિજ્ઞાન એ જ કુદરત છે ને? અને કુદરત ને વિજ્ઞાન નો એક જ મેળ છે ને? બંને વસ્તુ એક જ છે ને, કુદરત ને વિજ્ઞાન? તો દાદાશ્રી કે છે કુદરત ને જાણવી એનું નામ જ વિજ્ઞાન અને કુદરત ને ના જાણવી એનું નામ અજ્ઞાન. આવી ગયું? તો બીજા કોણ જાણવાનું કઉ છું? હું આ વિજ્ઞાનમાં કોણ જાણવાનું કઉ છું? કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી
એ જ કહું છું કે બીજું કઈ કહું છું? મેં કોઈ વ્યક્તિને કીધું કે આ વ્યક્તિને જાણશો? મેં કીધું આ અવસ્થાને જાણશો? કીધું મેં આ ક્રિયા કરજો? કીધું. કુદરતને જાણવું એ જ વિજ્ઞાન, અને ન જાણવું એ બસ. અને આગળ લખ્યું છે કુદરતને જાણવું એટલે, કુદરત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એ હું જોઈને કહું છું દાદા ભગવાન. હવે સમજી ગયા? અમે એ જ જોઈને કહીએ છીએ. કુદરત, કુદરતી કાનૂન, કુદરતના એ જ જોઈને કહીએ છીએ. અમારું વ્યૂ પોઈન્ટ. અને માટે અમે કીધું આ વિજ્ઞાન દુનિયાની કોઈ પણ વ્યક્તિ સમજીને બીજાને કહી શકે, કારણ કે કુદરતનું છે. અમારું હોય તો મોનોપોલી આવે. અમારી આજ્ઞા વગર કોઈ બોલી શકે? પણ આ તો કુદરતનું છે. હું તો એને વ્યક્ત કરનારો છું, એનો ક્રિએટર નથી. તમને જેટલું સમજાવ્યું તમે બીજાને કહો. કુદરતનું વિજ્ઞાન છે, સનાતન વિજ્ઞાન છે, કોઈ વ્યક્તિનું, ધર્મનું, સંપ્રદાયનું નથી. માટે કોઈ પણ કહી શકે સમજીને. ખ્યાલ આવ્યો? એટલે એને સનાતન સત્ય કીધું, વ્યક્તિનું સત્ય નથી કીધું. વ્યક્તિનું સત્ય તો રિસ્ટ્રિક્ટેડ હોય. કેવું હોય? હા, સનાતન સત્ય રિસ્ટ્રિક્ટેડ ના હોય. તે કાળ સત્ય અને બધાના માટે છે. ને કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને વાત કરી શકે. પોતાનો વ્યૂ પોઈન્ટ ક્યાં કહેવાનો છે? હવે ખ્યાલ આવ્યો? એક ધર્મ વાળો બીજા ધર્મની વાત કરે તો વ્યૂ પોઈન્ટ કહેવાય. પણ આમાં તો સનાતન છે. મારો તમારો વ્યૂ પોઈન્ટ પછી ક્યાં વાંધો છે? ધર્મ ભલે ને તમારો જે હોય તે, પણ સનાતન છે તો સમજી લો. આપણે ધર્મને બદલવા આયા, પણ સનાતન સત્ય સમજી લો. એ તો દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયની ક્રિયાનો વિષય નથી. પછી ક્યાં વાંધો છે? વિજ્ઞાન દ્રષ્ટિનો વિષય છે, વિજ્ઞાન મન વચન કાયનો વિષય નથી. અને તમારે ધર્મ પાળવાનો છે મન વચન કાયાથી. એમાં વિજ્ઞાન આગળ આવતું નથી. વિજ્ઞાન તો કે છે મન વચન કાયની ક્રિયા માત્ર કુદરતી રચના છે. તો વિજ્ઞાનને ક્યાં વાંધો છે? તમે તપ કરો, જપ કરો, પૂજા પાઠ કરો, કે ગમે તે કરો, વિજ્ઞાનને વાંધો ક્યાં છે? યસ કે નો? વિજ્ઞાન તો એમ કે છે કે મન વચન કાયની અવસ્થા માત્ર પતી ગયું. ડિટેલિંગ તો કરવાનું નથી. સાચી છે, ખોટી છે, સારી છે, ખરાબ છે, મારી છે, તારી છે, કરવાનું નથી. છે જ કુદરતનું. પછી તમારી પાસે શું ઓપ્શન છે? આપણે આ શરીર પંચ મહાભૂતનું બન્યું, બરાબર છે? કોઈ પાસે ઓપ્શન છે કે પંચભાવ આનાથી બન્યું? છે ઓપ્શન? સનાતનમાં ઓપ્શન હોય? થોડું મોટેથી જરા. કર્મની વાત કરતા હતા કે ભાવથી કર્મ બંધાય છે, અને પછી વિચારોની વાત કરતા હતા કે વિચારો આપણે કરતા નથી, વિચાર આવે છે. તો એ વિચાર જયારે આવે છે ત્યારે આપણે એમાં ભાવ બાંધીએ, એનાથી કર્મ બંધાય. ભળી જવાથી વિચાર આવે અને જો ઓબ્ઝર્વર હો તો ના બંધાય. યસ. When you attach with thought, speech and action, the intention is created, and with the help of intention, you create the new cause with the process of man, buddhi, chit, ahankar life. Okay? Man, buddhi, chit, ahankar ની પ્રોસેસ થાય તમારું કર્મ with the help of your intention. એ ઇન્ટેન્શન ની પ્રોસેસ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં થાય, અને એનાથી સ્પીચ અને એક્શન ના બીજ બને. આ પ્રોસેસર છે એ કેરી ફોરવર્ડ થાય. શું થાય? નેક્સ્ટ બર્થમાં. અને સ્પીચ અને એક્શન ના બીજ આખી લાઈફના એ કુદરતમાં જાય, નેચરલ ક્લાઉડમાં, કારણ કે રિઝલ્ટ કુદરતે આપવાનું છે. હવે સ્પીચ અને એક્શન ના સંજોગ કુદરત આપે, અને ભોગવટા વાળું અંતસ્કરણ તમે કેરી ઓન કરો છો. અને એ ભોગવટા માટેના સંજોગો માટે શરીર અને સંજોગો કુદરત આપે છે, હેઝ પર યોર સ્પીચ એન્ડ એક્શન. ને મન, બુદ્ધિ, ચક્કર તમારી પાસે લઈને ગયા છો. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ઇટ ઇઝ સાયન્ટિફિક પ્રોસેસ. સમજાય? સમજાવ્યું. હું આ એટલા માટે પૂછતી હતી કે આપણે મેડિટેશન ઘણા we also do meditation to get for to our
for attaining self-realization. તો હું વિચારતી હતી કે તો મેડિટેશનમાં આ જ ક્રિયા થઈ હશે ને, કારણ કે એમાં એવું જ કે છે ને કે વિચારો આવે એને ખાલી જવા દો, એને જોયા કરો, એને એની જોડે ના કરશો. એ પણ એક શું કહેવાય કે સાધન થઈ જાય જાણવા માટે, જ્ઞાન માટે. પહેલી વસ્તુ તો એમાં કોઈ સાયન્સ કહેતું નથી. કોઈ પણ મેડિટેશન શીખવાડનારો સાયન્સ નથી કહેતું. am I right? નંબર 1. નંબર 2, વિચારોને કોને જોવા, કોને પાસ કરવા નો જવાબ નથી. એકડા વગર શું કરવાનું? બોલતા નથી. આ વિચાર કોને બાય ફેંકવાના તો કઈ ખબર નથી, પણ બાયપાસ કરવાના કોને કરવાના તો ખબર નથી. તમે શું પુરસાદ કરશો? કોને કરવાના એ જ ખબર નથી ને. તમારે એટલે કોને તો કે જવાબ નથી. સાયન્સ નથી એમ કઉ છું. શબ્દ છે સાયન્સ. માટે મેડિટેશન થી શાંતિ રહે, સોલ્યુશન નથી. શાંતિ રહેશે ટાઈમ બિંગ, ઓકે, બટ નો સોલ્યુશન. સાયન્સ વગર સોલ્યુશન નથી. ને સાયન્સ માટે કુદરતને જાણવું, કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના, એ સાયન્સ છે. બીજું કોઈ સાયન્સ નથી. 6 eternal elements, law of nature, and nature create the circumstances. આ તમારે સાયન્સ સમજવું પડશે. એનાથી આખું વર્લ્ડ ના મનોવચન કાયની બધી અવસ્થા સાયન્ટિફિક તમે સમજી શકશો. There is no any other option or way, because this is a universal truth. It's not an individual truth. આ કોઈ વ્યક્તિનું સત્ય, સનાતન સત્ય છે. એટલે આજે સમજો કે લાખ અવતાર પછી સમજો, આ સમજવું. હા પ્લીઝ. જી. આવતારના સંજોગો જે બને છે તે બરાબર. હા, એમનો પ્રશ્ન એવો છે કે ગયા અવતારનું લઈને આવેલું જ્ઞાન, આ અવતારમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન અને આ અવતારનો વર્તમાન સંજોગ, એના આધારે જે ભાવ થાય છે એ એની મેતે થાય છે કે કરો છો? ધેટ્સ યોર ક્વેશ્ચન, કરેક્ટ? કહી દો. વ્યવહારથી એવું કહેવાય કે ભાવ થઈ જાય છે. શું કહેવાય? થઈ જાય છે. જેવું જ્ઞાન દર્શન છે એવા ભાવ થઈ જાય છે. પણ થઈ જાય છે એના માટે જવાબદાર એટલા માટે છે કારણ કે અહંકાર છે. અહંકાર વગર કર્મ બંધાય નહીં, ને અહંકાર વગર કર્મ ભોગવાય પણ નહીં. ભોગવતી વખતે ડિસ્ચાર્જ અહંકાર જોઈએ, બાંધતી વખતે લાઈવ અહંકાર જોઈએ. લાઈવ છો માટે તમે રિસ્પોન્સિબલ છો, માટે સફરિંગ આવે છે. જો તમે રિસ્પોન્સિબલ ના હોય તો પછી તમે સફરિંગ શું કામ કરો છો? ઇફ યુ આર નોટ, આમાં શું છે, નોઈંગલી ઓર અનનોઈંગલી, બટ યુ આર રિસ્પોન્સિબલ, so that you are suffering in a next. એ જ અહંકાર ભોગવે છે. એટલે તમે કોછો થઈ જાય છે એ વાત સાચી છે. અજ્ઞાન અવસ્થામાં કર્મ થઈ જાય પણ એ લાઈવ ભાગ છે, મિકેનિકલ નથી. ખ્યાલ આવ્યો? માટે તમારા કર્મ પ્રમાણે ગતિ પણ થાય છે. કોઈ નરગતિ શું કામ આપે? જો એ જવાબદાર ના હોય તો નરગતિ શું કામ આપે? If they are not responsible, તો પછી ગતિ શું કામ નરગતિ, દેવગતિ, પશુ ઇન્સાન માટે આપે? But you are responsible, knowingly or unknowingly. અજ્ઞાનતાથી પણ તમે કર્મ બાંધશો તો જવાબદાર તો છો, કારણ કે એ અહંકાર તો લાઈવ છે. ના, આમ વ્યવહારથી એવું કહેવાય થઈ જાય છે, પણ સાયન્ટિફિકલી તમે કરો છો. લાઈવ ઈગો વગર કર્મ ના બંધાય. માટે એને જ બીજા અવતારમાં ડિસ્ચાર્જ અહંકાર તરીકે ભોગવવું પડે છે, સો ધેટ દે આર રિસ્પોન્સિબલ.
આજે મેં મારાથી કર્મ બંધાઈ જતા હોય અને મને નરગતિ મળે તો હું નરગતિ નાખી શકું કે મારી ભૂલ શું છે? મેં તો બાંધ્યું નથી. પણ એવું ચાલે? લાઈવ યુગોથી હાજરીમાં બંધાયું છે. ખ્યાલ આવ્યો? એટલે એ જવાબદાર છે ભોગવતી વખતે પણ. ઇમ્પોર્ટન્ટ વાત એ છે ડિસ્ચાર્જ થી તમે ભોગવો છો, લાઈવ થી તમે બાંધો છો. લાઈવ અને ડિસ્ચાર્જ ની જે ભેદ રેખા છે એમાં અજ્ઞાનને કારણે ભ્રાંતિ છે. એટલે તો ક્રિયામાં કરતા પણ માને છે, ભલે પરિણામ છે તો એ પુરુષાર્થ માને છે ને, માટે જવાબદાર છે. ક્રિયા માટે જવાબ નથી, ક્રિયા પાછળ રહેલા કર્તાપણા માટે જવાબદાર છે. જેથી શુભ ક્રિયા કરી હોય કર્તા ભાવે અજ્ઞાનતાથી તો પુણ્ય બંધાશે, અને અશુભ ક્રિયા કરતા ભાવે કરીશ તો પાપ બંધાશે. પણ ક્રિયાથી પાપ નથી બંધાતું, ક્રિયા પાછળ રહેલા કર્તાપણાના અજ્ઞાનથી કર્મ બંધાય છે. એટલે અજ્ઞાનથી કર્મ બંધાઈ જાય છે વાત સાચી. બાંધનારને ખબર પડતી નથી કે મારાથી કેવી રીતે કર્મ બંધાઈ જાય છે. ઇટ ઇઝ ટ્રુ. ખ્યાલ આવી ગયો? પણ બાંધતી વખતે લાઈવ અહંકાર છે, પણ લાઈવ અહંકાર પાસે સાયન્ટિફિક કે સાચું દ્રષ્ટિ નથી. સો ધેટ દે આર રિસ્પોન્સિબલ. દાદા કહે છે કે જ્યારે આપણે જ્ઞાન લઈએ છીએ તો અહંકાર ફ્રેક્ચર થઈ જાય છે, તો પછી સૂક્ષ્મ અહંકાર બંધ છે. ફ્રેક્ચર થવું એને શું કહેવાય સમજાવું તમને. ફ્રેક્ચર થવું એટલે ફ્રેક્ચર નાશ થતો નથી. તમારા પગે ફ્રેક્ચર થઈ જાય એટલે પગ પછી જતો રહે કે રિપેર થાય? તો અહંકાર ફ્રેક્ચર કર્યો એટલે તમને શંકા પાડી કે હું ચંદુલાલ જ છું, કે હું ચંદુલાલ છું વ્યવહારથી ને ખરેખર શુદ્ધાત્મા છું, એવી શંકા પાડી. પહેલા તો હું ચંદુલાલ હતો, હવે ખબર હું ચંદુલાલ નથી, હું તો શુદ્ધાત્મા છું. એટલે તમારું હું ચંદુલાલ છું એમાં શું પાડી? એમને શંકા પાડી. એને ફ્રેક્ચર કહેવાય. ફ્રેક્ચર એટલે રિમૂવ નહીં. હવે આ એમને શંકા પાડી, એ શંકાની અવેરનેસ તમને રહેવી જોઈએ તો એક્સપિરિયન્સ થાય. પણ શંકા પાડ્યા પછી તમે એમ કહો, તમે માનતા હોય કે ભાઈ આ તો દાદાએ કીધું છે કે ભાઈ હું વ્યવહારથી ચંદુલાલ છું, નિશ્ચય શુદ્ધાત્મા છું, પણ જાગૃતિ મને રહેતી, તો કર્મ બધા બંધાય. નોર્મલ માણસ જેમ જ બંધાય કે શબ્દ જ્ઞાનથી નિવડો નથી. દે ગીવ યુ ધ નોલેજ બટ રિયલાઇઝેશન બાકી છે. ખ્યાલ આવી ગયો? અને એ બી તમને કહું, મહાવીરે આપેલું જ્ઞાન હોય તો લાખો અવતાર થાય, કારણ કે આપેલું છે. આપેલું સનાતન સત્ય ના હોય, અનુભવેલું સનાતન હોય. આપેલું કોઈ મહાવીર આપે તો સનાતન ના હોય. એ તમે આપ્યું એ તમારું ઉદય કર્મ છે, પણ તમે ડાયજેસ્ટ કેટલું કર્યું? યુ કેન કેરી ફોર ઓનલી ધેટ પાર્ટ. આપેલું ડાયજેસ્ટ ના કરે, આપેલું તો ઉદય કર્મ છે. તમે લેનારા એ આપનારા, એ સંજોગ ના કહેવાય? અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો કુદરતી રચના બની ગઈ. હવે એને તમે એપ્લિકેશન શું કરી? ધેટ ઇઝ યોર પુરુષાર્થ. હવે સમજાય? હવે બોલો. દાદાનું વાક્ય જ છે, પ્લીઝ. અમે તમારા અહંકારને ફ્રેક્ચર ના કરીએ, તમારી રોંગ બિલિંગને ફ્રેક્ચર કરી આપીએ છીએ. સૂત્ર બોલો ને નંબર 10,000 ના, એટલે આમાં રેકોર્ડમાં જાય 2748. 2748 બોલો. અમે તમારા અહંકારને ફ્રેક્ચર ના કરીએ, રોંગ બિલિંગને ફ્રેક્ચર કરી આપીએ છીએ. Anyway, it's okay. ઓકે, પણ આ તો બધું ઘણું બધું બદલાવ્યું છે દાદાનું. ઇટ્સ ઓકે, આપણે મને નથી પડવું, પણ આપણે પ્રિન્સિપલ સમજી લો. મારો અહંકાર કોઈ લઈ ના શકે, પણ અહંકાર શૂન્ય કરવાની પ્રોસેસ બતાવી શકે. પ્રોસેસ મારે કરવાની. દે ગાઈડ મી. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? મહાવીર પણ મને મોક્ષ ના લઈ જઈ શકે, મોક્ષનો માર્ગ બતાવી શકે. ફોલો તો મારે કરવું પડે. એટલે ચમત્કારની ભાષા નહીં બોલવાની. તમને નથી કહેતો, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઓલ. કોઈ એમ કે આમ કરી નાખું છું, તો ભાઈ તારી પાસે શ્વાસ લેવાની શક્તિ શું કરવાના તમે? પણ તમને અનુભવ છે, તમને ગાઈડ કરી શકો છો. પણ ગાઈડ કર્યા પછી ફોલો કરવું કે નહીં એ તો મારો પ્રશ્ન છે, એમનો પ્રશ્ન. ઇફ યુ આર એક્સપિરિયન્સ પર્સન, યુ કેન ગાઈડ મી પ્રોપરલી, ઇટ ઇઝ ઓકે. પણ એ ગાઈડને હું ફોલો ના કરું તો કોઈ બેનિફિટ નથી. પછી આપનાર બોલે ને ગમે તો સમર્થ હોય. શું કહો છો? દાદાને એક આપતા સૂત્ર સમજાવવાનું છે તમારે. બધાનું કલ્યાણ થાવ એ ભાવના
પહેલા પોતાનું જ કલ્યાણ કરે છે. આ ભાવના સત્સંગમાં ના પડ્યો, સવાર સત્સંગ સાંભળ્યો એમાં ફરી સૂત્ર નંબર 1070. આજે અમે હમણાં જ ઘેર એમના સત્સંગ સાંભળ્યો. ક્યારનું હતું? 2012 2012 ઇન કેલનપુર હતો. કેલનપુરનો હતો. એમાં એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો છે કે દાદા ભગવાને કહ્યું છે કે જગત કલ્યાણ કરવું, તો હવે જગત કલ્યાણ કરવું એટલે શું અને જગત કલ્યાણ કેવી રીતે કરી શકાય? આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે અમે જવાબ આપ્યો 2012 પણ અત્યારે સેમ જ છે કે આ જગતમાં કોઈનું કલ્યાણ કરવું એ ભ્રાંતિ છે. કલ્યાણ સ્વરૂપ થઈ શકાય. શું થઈ શકાય? અને તમે કલ્યાણ સ્વરૂપ થયા હોય તો તમારી હાજરીમાં જે આવે એને કલ્યાણ કરવાનું માર્ગદર્શન. હું એકવાર ગુલાબનો છોડ થઈ ગયો, હવે મારી પાસે કોઈ જાણે અજાણે આવે તો શું વાસ મળી જાય કે મગનભાઈ ને આપું, છગનભાઈ ને આપું, ચાલે? એવું મળી જ જાય. મારો સ્વભાવ થઈ ગયો. ઇટ ઇઝ નોટ માય ચોઇસ. હું કલ્યાણ સ્વરૂપ થઈ ગયું એટલે મારી પાસે અકલ્યાણની કોઈ વાત હોય જ નહીં. તમે ફોલો કરો કે ના કરો ધેટ્સ યોર સબ્જેક્ટ, પણ હું અકલ્યાણની વાત હવે ના કરું. એને કલ્યાણ સ્વરૂપ કહેવાય. ખ્યાલ આવ્યો? કલ્યાણ કરવાનું નથી, કલ્યાણ સ્વરૂપ થવાનું છે. પણ આ જગત કલ્યાણની ભાવનામાં આપણે લોકોને સાચું માર્ગદર્શન આપીએ છીએ. એનાથી આપણી જ દ્રષ્ટિ પરિપક્વ થાય છે. સામે વાળો ફોલો કરે કે એ એડિશનલ છે, પણ બેઝિક બેનિફિટ તો પોતાને મળે છે, કારણ કે એની સતત આ વિજ્ઞાનમાં જાગૃતિ રહે છે. એની દ્રષ્ટિ ધીમે ધીમે પરિપક્વ થતી જાય છે. બીજાને સમજાવતી વખતે સમજાય છે. બીજા એને ફોલો કરે કે ના કરે, પણ તમારી દ્રષ્ટિ તો બાકી થાય કે નહીં. એટલે કલ્યાણ સ્વરૂપ થવું એ અગત્યનું છે. કલ્યાણ કરવું એ સંજોગાધીન છે. વ્યવહારથી કોઈને સમજાવવું એ ઉદય કર્મને આધીન છે. પણ પોતે કલ્યાણ સ્વરૂપ થવું એ સંજોગ હોય તો થઈ શકે, ના હોય તો પણ થઈ શકે. તો જાગૃતિનો પ્રશ્ન છે. હું પોતે પણ શુદ્ધાત્મા પદમાં રહીને પ્રકૃતિ એકલી હોય તો એ કુદરતી રચના જોઈ શકું, એ મારું કલ્યાણ સ્વરૂપ થવાનું માર્ગ છે. અને બીજો હોય તો એને આ દ્રષ્ટિ પણ સમજાવી શકું. એ કલ્યાણમાં કે દ્રષ્ટિ આપતી વખતે મારે દ્રષ્ટિ રાખવી પડે કે નહીં? યસ કે નો? એટલે મારી દ્રષ્ટિ પરિપક્વ થાય અને બીજાને માર્ગદર્શન મળે. યસ કે નો? ધેટ ઇઝ ધ પાથ ઓફ મોક્ષ. કલ્યાણ કરવું એટલે અહંકાર કરીને નથી કરવાનું. હું જે અનુભવ કરી રહ્યો છું હું તમને શેર કરી રહ્યો છું. મે બી તમને પણ આવો અનુભવ થાય, પણ એના પછી તમારે શું કરવું એ મારો વિષય નથી. સમજાય? શું કીધું? 9:35 થઈ છે. હા, કોઈને છેલ્લે પ્રશ્ન હોય તો મગજ મનમાં હોય તો પૂછી લેજો. કોઈને ચાલી ના હોય તો પૂછી લો. આપણે ઉભો ના કરશો. કોઈના મનમાં હોય ને તો પૂછી લેજો. ઓકે, કાલના સત્સંગ કહેજો. કાલે અહીંયા છે આ ટાઈમ તો કહેજો. કાલે જસ્ટ રિપીટ પછી કરજો. પ્રાર્થના બોલી દઈએ આપણે.